દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ભજનની રડ મને લાગી. દાદા ભજનની રડ મને લાગી. ભક્તિ રસમાં નહાવું છે. ભક્તિ રસમાં નહાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. સામે કિનારે મારે જાવું છે. કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બન્યું અકારું. જીવન Everybody loudly. ચરણમાં રહેવું છે. ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને. દાદા તમારી આજ્ઞામાં રહેવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા જેવું મારે થાવું છે. Everybody loudly. દાદા જેવું મારે થાવું છે.
દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Okay. Darshana. हाँ ये शुद्धात्मा प्रत्यय पाठ में बोलिए. मुझे आधी आती है क्यों? लास्ट का Oh, लर्न it नहीं is हुआ not acceptable. कल कर बोलने का पड़ेगा. Okay, श्रेया दीदी. हाँ जय सच्चिदानंद. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવાત્મા બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વે દોષોની આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પાઠવું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ન કરો એવી આપ મને પરમ શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. હું અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Chinai. Kushin. Kalai number 1. હા જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન ડૂબે, ન ડૂબાવાય કે ડૂબવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન ડૂબે એવી ત્યારબાદ વાણી, ત્યારબાદ વર્તન, ત્યારબાદ મનન કરવાની પરમ શક્તિ આપો. Karishma number 2. हाँ जय सच्चिदानंद. हे दादा भगवान, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પરમાણ ન ડૂબે, ન ડૂબાય, ડૂબવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પરમાણ ન ડૂબે એવી ત્યારબાદ વાણી, ત્યારબાદ વર્તન, ત્યારબાદ મનન કરવાની પરમ શક્તિ આપો. Monica. Number 3. હા જય સચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, साध्वी या आचार्य अवनवाद, अपराध, अविनय न करने की परम शक्ति देखो. जय सच्चिदानंद. कुशाल number 4. प्रदीप ने फोन कर दे तो. Yes, okay. कुशाल number 4. हाँ जय सच्चिदानंद. हे दादा भगवान, किसी भी देहधारी जीवात्मा के प्रति मुझसे किंचित मात्र भी भाव तिरस्कार मुझसे कभी न हो, न किसी के द्वारा कराया जाए एवं किसी कर्ता को वैसा करने का मुझे न दिया जाए, ऐसी परम शक्ति आप मुझे दे. Darshana number 5. हाँ जय सच्चिदानंद. हे दादा भगवान, मुझसे किसी भी देहधारी जीवात्मा के प्रति क्षमात्र भी कठोर भाषा या तंतु भाषा न बोली जाए, न बोलवाई जाए एवं किसी कर्ता को वैसा बोलने का अनुमोदन न दिया जाए, ऐसी परम शक्ति आप मुझे दे. यदि कोई घोर या तंतु भाषा उच्चारित करे तो उसके प्रति रुजु भाषा बोलने की आप मुझे परम शक्ति दे. Kushi number 6. હા જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. Taxiba number 7. શ્રી સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરે એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ.
Okay, number Divya, Shreya, हाँ जय number 8. हाँ जय सच्चिदानंद हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યક્ષ કે પરોક્ષ જીવન મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવણવાત અપરાધ અવિનય ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. Divya, number 9, Kalam. હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાને છે બોલવાની પરમ શક્તિ આપો. Very good. Darsal, हाँ number 4. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો હે દાદા ભગવાન Avyay, number હા, જય 4. સચ્ચિદાનંદ હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ Darsal, number 5. હા જય સચિદાનંદ હે દાદા ભગવાન મને કઠોર ભાષા તંત્રીલી ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંત્રીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. ભૂલી ગયો starting માં. આરુષ. Okay, आरुष नहीं है. Okay, तो बच्चे लोग का ओके एक मिनट. ओके, और चिनाई हाँ 3 मंथ बुलाए बाड़ों को फॉलो करेंगे. हाँ जय सच्चिदानंद नमो वित्रागाय नमो पितृगाय नमो अरिहंताणं नमो अरिहंताणं अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो वज्रायाणं वज्रायाणं नमो लोये सवसाहुनं नमो लोये सवसाहुनं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सर्वपावपनाशनो सर्वपापनाशनो मङ्गलानं च सर्वेषां मङ्गलानं च सर्वेषां परमं हवै मङ्गलम् परमं वै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद पुणे हाँ जय सच्चिदानंद हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज न करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर होंगी. मैं बुरी सोहबत और कुसंग से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी न छूटे ऐसी परम कृपा करना. ब्राह्मण वचन काय का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार जीव मात्र की सेवा के लिए करूं जो सबसे बड़ा मानव धर्म है. मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के जीवन व्यवहार में विश्वसनीय नैतिक और शुद्ध बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान जैसे परम उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं. मैं आगे अपने माता पिता की बात सुनने का संकल्प लेती हूँ. मैंने कभी भी अहंकार से जवाब नहीं दूंगी. कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें. जय सच्चिदानंद. कैसे आज मम्मी पापा से कैसे रहा. अच्छा राज.
और खुशहाल कुछ तूफान नहीं किया मम्मी के साथ? हाँ मम्मी के साथ तूफान नहीं किया? नहीं किया। वेरी गुड। अव्यय, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं या अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन वातावरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप हमें दे। जय सच्चिदानंद। दिव्या और अनन्या दीदी। हे दादा भगवान, हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम हैं हमें आपके बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम हम करेंगे अच्छे अच्छे। अच्छे। जय सच्चिदानंद। आरुष और अव्यय, आपने चार्ट नहीं भेजा, क्यों? नियम का चार्ट नहीं भेजा आरुष? मैं बहुत दिन बाद आया इसलिए मुझे पता है। किधर था अभय? मैं एक बाहर गया था इसलिए। बाहर किधर गए थे आप? हॉस्पिटल। हाँ? हॉस्पिटल। ओह, आपका तबीयत अच्छा है? मेरी मैं कल मेरे लिए गया था और बाकी 2 दिन मेरी मासी बीमार है उनके वहाँ। ओके, वेरी गुड। ओके ओके, नो प्रॉब्लम। ओके ओके। आज हेल्थ, उठने का, सोने का टाइम, के टेस्ट और एक्सरसाइज दोनों किया कि नहीं? ओके, मोनिका दीदी। जय सच्चिदानंद। आज मैं 40 को सो गई थी और मैं सुबह आज 5 o'clock उठ गई और आज मैंने एक्सरसाइज में साइकिलिंग 10 of 9 minutes मैंने सिटअप्स किए 20 और मैं खाने से पहले 3 नियर बॉडी है और मुझे खाने में टेस्ट आज 3 टेस्ट आए। मुझे खाने में थोड़ा मीठा और खारा और तीखा है। मम्मी ने क्या बनाया था आज? मम्मी ने टोमेटो राइस और रोटी शाक बनाई, बैंगन की शाक बनाई थी। कौन सा शाक में क्या था? कौन सा शाक? बैंगन। ओके ब्रिंजल। ओके। करिश्मा, are you ready to speak English? Yes. Okay, very good. I helped my mom today. I did 10 Satsadan and I did no column 1 time. 3 mantra I did 5 times and here exercise I did 160 times. Okay, you have to also report why you did not help Didi and Papa tomorrow. Okay, कुची? हाँ, जय सच्चिदानंद। मैंने कल रात को 9:45 को सो गई थी और आज सुबह 6:30 को उठी थी और मुझे खाने में 3 टेस्ट ही आए थे और मैंने आज एक्सरसाइज सुपर ब्रेन योगा मैंने आज 20 टाइम्स की थी और नॉर्मल एक्सरसाइज मैंने आज नहीं की। Okay, खुशी अहमदाबाद। हाँ जय सच्चिदानंद। I woke up at 6:30 and I am sleeping. I 12 slept at. I slept at 12 o'clock. Today I got 6 out of 6 rest. Today
I did exercise and sit-ups 30 times. No sit up. It is brain. Super brain yoga. Thank you. Shreya, हाँ जय सच्चिदानंद very मैं good. Shreya, हाँ जय सच्चिदानंद मेरा उठने का टाइम 5:45 है और सोने का टाइम 9:30 है। मैंने आज एक्सरसाइज की थी, वो सिटअप्स किया था और मुझको 6 out of 6 रस आए थे। okay. Avyay, हाँ जय सच्चिदानंद। मैं 11:30 को सोया था और 6:15 को उठा था और मैंने ब्रेन एक्सरसाइज 30 out of 30 की थी और नॉर्मल एक्सरसाइज नहीं की थी। Darsal, हाँ जय सच्चिदानंद। मुझे आज 6 out of 6 टेस्ट आए थे। मैंने आज ब्रेन योगा किया था और मैं आज सुबह 7:30 को उठा था। किया था कितना बजे सोए थे? 11:30। Okay, और किया था वो. This is a not good answer. What's a good answer? इसको मालूम है what is a good answer? वो बोला किया था. Is that a good answer, Monica? नहीं, मैंने Then what is a good answer? Darsal, हाँ what is a good answer? You have to count and tell. Okay? हाँ Saksiba, जय सच्चिदानंद। मैं रात को कल 11 बजे को सोई थी और सुबह को मैं 5:45 को उठी थी। आज मुझे 6 out of 6 टेस्ट आए हैं और आज मैंने 15 ब्रेन योगा किए थे। कड़वा किसमें आया था? दाल में। किसमें? दाल में. Okay. दाल दर्शना? उसमें मेथी में कड़वा स्वाद आया था। Okay, very good. कुशाल, हाँ जय सच्चिदानंद। मैं कल 10 o'clock को सो गया था और आज मैं 6 o'clock उठा था और आज मैंने ईयर एक्सरसाइज 220 टाइम्स की थी और मुझे Okay, आज very 5 good. reps आए। Okay. Vidhi Didi, हाँ जय सच्चिदानंद। My first niyam is that I want to wake up at 6:30 a.m. So today I woke up at 6:30 a.m. My second niyam is that I want to do Satsadhan all, but today I did only 25 out of 27. I missed Sarvasva and Andhara Koti. My third niyam is that I don't want to break column number 4. So today I didn't break with anyone. My fifth column is that I don't want to break column number 5. So today I broke column number 5 with Khushi. And my fifth niyam is that I want to do ear exercise. So today I did only 15 super brain yoga. okay, Ananya Didi, Jai Satchidanand. I had followed all the 9 columns. I jumped 65 out of 100 ropes today. I did 35 minutes of English and I did 20 super brain yoga. Arush, जय सच्चिदानंद। आज मैंने 20 मिनट की थी। 6 में से 5 टेस्ट आए, कड़वा टेस्ट नहीं आया था और अब सुबह मैं 7:30 को उठा था और कल रात को मैं 11:30 को सो गया था। जय सच्चिदानंद। okay, दर्शना आपको बोलने का है कुछ? हाँ वो मेरा रिपोर्ट नहीं हुआ था। हाँ बोलो. आज जय सच्चिदानंद।
मैं कल रात को 10 o'clock सोई थी और सुबह 5:50 उठी थी और आज मैंने सुपर ब्रेन योगा 10 times किया था और आज मुझे 4 रस मिले। Why 10 times? Oh, 10 times. Okay. So, बच्चे लोग देखो ये ideal time for children, your age is 10 to 6. Okay. So try to follow that as much as you can. Okay. Oh, I know Shreya तो जल्दी सो जाती है, but that is very good. But जो नहीं सोता 10 to 6, try to make it permanently. तो आपके लिए हेल्थ के लिए बहुत अच्छा होगा. Okay. Then you can adjust accordingly. Okay. Okay. तो अभी तो we are waiting for Aptaputra. So let us say उस दिन बातें किया था टीचर का, right? किसको मालूम है टीचर का बात किया था? कौन है अपना टीचर? अभी सबको याद है. ओके, कौन कौन टीचर है अपना बोलो. चिनाई, पानी, गुरु, आप्तपुत्र और जो भी हमें सिखाते हैं वो सभी हमारे गुरु हैं. आपने क्या बोला? पानी, आप्तपुत्र, मम्मी और पापा और टीचर्स और सक्सेस और फेलियर. ओके. दूसरा कोई ऐड करने का है? नया विधि दीदी. हमारी मिस्टेक्स. हमारी मिस्टेक. वेरी गुड. एनीबॉडी एल्स? अव्यय, सक्सेस एंड फेलियर. क्या बोला? सक्सेस एंड फेलियर. सक्सेस. वेरी गुड. और दीपक दादा ने बोला था. और एनिमल्स आपको क्या सिखाते हैं? गाय माता क्या सिखाती है आपको? कुछ नहीं सिखा. गाय माता, सबने गाय देखा है कि नहीं? हाँ, देखा है. हाँ. किसने नहीं देखा है? गाय हमको दुनिया हम बोलते गाय माता. वाई? ओ माय गॉड. गाय आपको क्या देती है? दूध. So what is that? Giving. Right. खुशी अहमदाबाद, आपने मेरे को क्या दिया? आपने हमको क्या दिया? कुछ नहीं दिया. No giving. So no giving. अव्यय, आपने हमको क्या दिया? नो गिविंग. पेन हमको पेन देता है. हाँ, चार्ट नहीं बेचते. मोनिका, आपने हमको क्या दिया? रिपोर्ट में सही से रहे तो नहीं, I cannot hear you. आज मैं रिपोर्ट में बिल्कुल सही नहीं तो वो जो मैंने करेक्टली किया वो और सिंसियरिटी में क्या दिया आपको? आज मैं सोने में पापा मम्मी को सिंसियरिटी कितना देते हैं आप? बहुत कम. ओके. ये सब टीवी क्यों बंद? ओ पिजन्स आपको क्या सिखाते हैं? किसको मालूम है? उड़ना सिखाते. हाँ, उड़ना सिखाते. नहीं, आपको उड़ना कैसे सिखाएगा? टीचिंग क्या करते हैं? Every animal has very good lessons for human beings. Okay, ताकसीबा को कुछ मालूम है?
हाँ, जो पिजन्स होते हैं वो शांति का प्रतीक होते हैं, वो और वो हमें सिंसियरिटी भी सिखाता है। क्या पिजन क्या करता है? पिजन एक सिंसियर होता है और वो ऐसा शांति का दूत होता है। किसको पिजन किसको सिंसियर होता है? मैसेज भेजता है वो। ऑल टाइम मैसेज वो सेंड बाय पिजन्स। हाँ, और पिजन्स वो खाता है, एकदम शुद्ध खाना खाते हैं। पिजन्स वेजिटेरियन, आपको मालूम है? हाँ, हाँ। और जय सच्चिदानंद केशवानंद जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। हम बच्चे लोग के बात करते थे, हु आर योर टीचर्स? हाँ हाँ हाँ। तो ये तो सब स्टैंडर्ड तो आ गया, पेरेंट्स, टीचर्स। हाँ। अभी हम बोलते हैं कि एनिमल्स को टीच करते हैं, तो गाय माता क्या आपको टीच करते हैं उन लोग को भी मालूम नहीं है। अच्छा। तो आप थोड़ा बताइए। हाँ, सही है। तो गाय माता तो बहुत बड़ी चीज हमको सिखाती है। वो देखो, वो सबसे शांत में शांत माता है। मतलब कैसे कि हम उनको कुछ भी नहीं देखते और वो बाहर से कुछ भी ग्रास खा के, कुछ भी खा के पूरे देश को, पूरे ब्रह्मांड में, पूरे दुनिया को वो दूध देती है। तो क्या है, अब वो बिना किसी एक्सपेक्टेशन के भी आप उनको कुछ खिलाते हो कि नहीं खिलाते हो, वो खुद ही अपना चारा ढूंढ लेती है, पूरा घास खा लेती है, जहां भी उसको घास मिलता है, जहां भी उसको चारा मिलता है, या कोई उसको पालता है तो वो उनको चारा देते हैं तो उसको रिटर्न विथ थैंक्स करती है। मतलब ये नेचर का सबसे बड़ा मतलब बेस्ट उसको बोला गया है, क्योंकि वो हमेशा देने में बिलीव करती है। आप भले चाहे उसको कुछ दो या नहीं दो, कुछ दो चाहे नहीं दो, फिर भी वो आपको रिटर्न विथ थैंक्स क्या देती है? सबको पता है गाय माता क्या देती है? दूध देते हैं। दूध देती है। कितनी बड़ी, उसमें कितनी बड़ी शक्ति मिलती है, जो उसके शरीर में कितनी सारी, उसकी दूध पीने से कितनी सारी उनके विटामिन मिलते हैं, जिसकी वजह से हमारे दांत मजबूत होते हैं, हमारा शरीर मजबूत होता है। पर सबसे बड़े में बड़ी चीज क्या है कि मैंने जितना देखा कि बिना किसी एक्सपेक्टेशन के सबको सामने से दो, उनको रिटर्न करो, नेचर को रिटर्न करो, तो वो सबसे बड़ा पुण्य पहला इकट्ठा होता है। इसलिए उसको माता बोलते हैं। माता क्यों बोलते हैं? क्योंकि माता का स्वरूप कैसा होता है कि वो अपने बच्चों को क्या करती है, देती ही रहती है हमेशा। वो बच्चों से एक्सपेक्टेशन कुछ करती है? तुम्हारे मम्मी पापा आपसे कुछ एक्सपेक्ट करते हैं? नहीं। नहीं, बिना स्वार्थ के वो देते ही रहते हैं कि भाई कैसे करके मेरे बच्चे खुश रहे, कैसे करके वो प्रगति करे, कैसे करके वो हर एक फील्ड में आगे आए। और खुद तकलीफ में रहते हुए भी कितने तो पेरेंट्स मैंने ऐसे भी देखे कि उनकी घर की तकलीफ इतनी होती है फाइनेंशियली कि उनको बच्चों को पता भी नहीं पड़ने देते कि उनको फाइनेंशियली इतनी तकलीफ है, या वो उनके पास इतने तकलीफ से घर चलता है, तो बच्चों को पता भी नहीं चलने देते। कहाँ से भी करके पैसे अरेंज करते, क्या करते, कितनी मेहनत करते हैं। कितने पेरेंट्स को तो मैंने ऐसे भी देखा कि 2-2, 3-3 जॉब्स करते थे। हम पूछते थे कि क्यों? कि भाई एक जॉब से हमारा इतना फंड्स नहीं इकट्ठा होता है, इसलिए हमको 2-2, 3-3 जॉब्स करनी पड़ती ताकि हम अपने बच्चों को सबसे अच्छी परवरिश दे सके, उनका सब बच्चों को बहुत अच्छी तालीम दे सके, उनको बहुत अच्छे प्रकार की जितनी भी सुविधाएं दे सके। तो पेरेंट्स क्या करते हैं, खुद को अब तकलीफ में डाल के, कितनी भी डिफिकल्टी में आके, पर उनका ध्येय क्या होता है कि मेरे बच्चे खुश रहे, मेरे बच्चों को सब कुछ मिले, मेरे बच्चों को सब कुछ उनका ख्याल मिले। उनको पता भी चलने नहीं देते कि वो कहाँ से कैसे कितनी तकलीफों में से वो गुजरते हैं। ये तो हम जब बड़े हो जाते हैं तब पता चलता है। हमारे मम्मी पापा भी, मम्मी हमको बताती थी कि आपको पता है कि आप जब 8 बच्चे घर में थे और एक बहन थी, तो 9 जनों को पालने के लिए आपके डैडी को इतनी मेहनत करनी पड़ती थी कि पूछो मत। तो हम तो उस समय बहुत छोटे थे, तो फिर हम पूछते थे कि मम्मी कैसे? हमको पापा बहुत मेहनत करते थे। आप बोलते हो आपको बड़ा करने में उन्होंने बहुत किया। बोले वो सुबह से निकलते थे, रात को
बॉम्बे में जाके मार्केटिंग करते थे और उस जमाने में लिफ्ट नहीं होती थी, तो 5वें माले, 6ठे माले, 7वें माले तक सीढ़ियां चढ़ के वो एक एक ऑफिस में जाते थे। इतनी मेहनत की है कि आप, मेरे को नहीं लगता है कि इस धरती पे किसी इंसान ने इतनी मेहनत की। क्यों मेहनत की? कि भाई इन सब बच्चों को पालना कैसे, उनकी पढ़ाइयाँ कैसे करेंगे, उनको पढ़ाई के सिवाय उनकी हर एक चीजों की पूर्वत कैसे करेंगे, तो उनके लिए पेरेंट्स को बहुत मेहनत करनी पड़ती है। पर वो बच्चों को पता ही नहीं चलता है। जब हम बड़े होते हैं तब हमको बताते हैं, कोई पेरेंट्स बताते हैं, और पेरेंट्स तो फादर ने तो हमको कभी नहीं बताया, पर एक दिन हमको मम्मी ने बताया कि आप सब लोग बोलते हो ना कि बहुत काम करते हो, बहुत मेहनत करते हो, आप बहुत फैक्ट्रियां चलाते हो, तो आपने जो, आपके डैडी ने जो मेहनत की है ना, आप उसका 1% भी काम नहीं किया। फिर हम सब ठंडे हो गए। फिर उसके बाद उन्होंने बताया कि उन्होंने कैसे मेहनत करके आप 8 बच्चों को पाल पोस के बड़ा किया। इतना बच्चों को पाल पोस के, तालीम देके, सबको अच्छे संस्कार देके और बहुत बड़ी मुकाम पे पहुंचाने के लिए पेरेंट्स को बहुत मेहनत करनी पड़ती है, बहुत मेहनत करनी पड़ती है। तो हमको ये सीखने को मिलता है कि जैसे माँ बाप, जैसे इतने अच्छी गाय माता, वो अपना ख्याल नहीं करके हमेशा एक ही चीज में बिलीव करते कि हम कैसे करके दूसरों को कुछ दे, अपने अपनों को कुछ दे, और कोई भी उसके बाद रिटर्न में एक्सपेक्टेशन नहीं करते। कभी गाय माता आके आपके घर में बोलती है कि आप मेरे को कुछ दो? वो तो कुछ बोलती ही नहीं है, चुपचाप खड़े रहती है। तो हम घर के बाहर खड़े रहते हैं तो कुछ भी होता है घर में तो हम जाके उनको खिला के आते हैं, पर वो कभी एक्सपेक्ट नहीं करती है, कभी चुपचाप बैठी रहती है शांत। मेरे घर के सामने तो 3-4 गाय है, वो उधर मंदिर है हमारा, तो मंदिर के सामने में रोज उनको ऑब्जर्व करता हूँ, चुपचाप बैठी रहती है, और उनका मालिक जब उनको जो चारा देता है खाता है, और रोज सुबह को दूध देती है। तो हमको सीखने को मिलता है, हर एक चीज से कुछ ना कुछ लाइफ में सीखने को मिलता है। वो अपने को अपनाना चाहिए कि हमको भी ऐसा जीवन में रहना चाहिए, बिना किसी एक्सपेक्टेशन के, पेरेंट्स का बहुत ख्याल करने का, माँ बाप का बहुत ख्याल करने का, अपने भाई बहनों का ख्याल करने का, सबका हमारे माइंड में विचार करने का। उसको दादा क्या बोलते हैं, कल वो बहुत बड़ा सत्संग निकला, भद्रिकता यानी कैसी, कि सामने वाले को हेल्प करो, सामने वाले को खुशी दो, सामने वाले को कैसे करके हेल्पफुल हो जाओ। वैसे दादा भगवान का पूरा जीवन ऐसे ही गया, कैसे करके सामने वाले को खुशी देवे, कैसे करके भद्रिकता से रहने का, कैसे करके सबको हेल्पफुल होने का। ये हमारा ध्येय अगर हाथ में आ गया तो नेचर क्या बोलता है कि आपने अगर दूसरों के बारे में सोचा तो आपको अपनी तो चिंता करनी नहीं है, आपका सब कुछ नेचर भरपूर कर देगा। ये सीखने जैसा, ये दादा ने हमको बहुत अच्छी चीज सिखाई कि भाई अगर आप दूसरों का ख्याल करोगे, सत्संग में रहोगे, हर एक को ओब्लाइजिंग करोगे, तो आपका जो काम है ना, आपका घर का काम, आपका सबका काम, वो सब नेचर आपका सब पूर्ण कर देगी, कंप्लीट कर देगी, और बहुत अच्छी तरह से करके देगी। ख्याल आ गया सबको? मालूम पड़ गया? हाँ, तो कल एक्स्ट्रा होमवर्क आपने किसको कुछ दिया? ओके, मालूम पड़ा? श्रेया क्या बताया हमने? गिविंग, व्हाट डिड यू गिव टू समबडी? हाँ, ओके ओके, जय सच्चिदानंद। तो अभी हम केशव दादा अपना पद का टाइम हो गया है। हाँ हाँ हाँ, ओके, आज आरुष का टर्न है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आज नो लाવો લીજીએ રે, કાલ કોને દીધી છે, દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોને દીઠી છે, સ્વામી મંદર દાદાને શિરે, અમાર શિરે દાદા રે, કાલ કોને દીધી છે, ફૂલના તકિયાને ફૂલની ગાદી, પ્રેમના બિછાના બિછાવીએ રે, કાલ કોને દીધી છે,
અક્રમ વિજ્ઞાનીનું અભેદ વિજ્ઞાન છે. વિક્રમ જ્ઞાન જગત પામો રે, કાલ કોને દીધી છે. જય સચ્ચિદાનંદ. जय जय सच्चा, वेरी गुड आरुष, आपने बहुत अच्छा गाया और प्रैक्टिस अच्छा किया लगता है, वेरी गुड। बहुत अच्छा, बहुत अच्छा। तो ओके, तो लाहो का मीनिंग क्या होता है आरुष? गुजराती નથી આવડતું? આવડે છે. आज नो लाहो लइए, उसका क्या मीनिंग मालूम नहीं? वो थोड़ा केशव दादा बातें करो उसके साथ। हाँ हाँ हाँ। आयुष, आपने बहुत अच्छा काम किया। आज तो आपने क्या किया, आपने तो हमको दादा की बहुत बड़ी याद दिला दी, जबरदस्त याद दिला दी। वो क्या होता था, रोज हमारे दादाजी को शाम को सत्संग होता था, और सत्संग पूरा हो जाने के बाद बहुत अच्छा सत्संग निकलता था, और सब लोग इतने भाव विभोर हो जाते, सब लोग इतना खुश हो जाते, और खुश होते होते सब अभी बोलते थे कि बस अभी तो सब कुछ हो गया। पर क्या होता था, वो पूर्णाहुति तब तक नहीं होती थी, पता है? पूर्णाहुति कब होती थी? जब जैसे ही दादा उधर से उठते थे, जैसे ही दादा उधर से उठ के खड़े होते थे, सत्संग के उधर जो दादा जहां पर बैठते थे, तो जैसे ही उधर से उठते थे तो सब महात्मा शुरू हो जाते थे। क्योंकि दादा, एक बार तो दादा ने शुरू किया, फिर एक बार जो जब दादा ने शुरू किया तो उसके बाद सब महात्माओं को पता चल गया कि दादाजी जब सत्संग पूरा होता है ना, तो ये पद तो सबको बोलते थे। मतलब एक बार उन्होंने खुद शुरू किया, उसके बाद तो महात्माओं ने पकड़ लिया कि जैसे ही सत्संग पूरा होगा तो आज नो लाओ लीजिए रे, तो वो शुरू हो जाता था। इसका मतलब क्या है? आज का लाभ, मतलब लाभो यानी क्या है? लाभ मतलब आप उसका फायदा उठा लो। आज का दिन जो आपको मिला है, दादा भगवान से मिलने को मिला, सत्संग मिला, सब आप पुत्रों के साथ बैठने का जो मौका मिला, माय गॉड, ऐसा लाभ कभी भी मिल नहीं सकता है। दादाजी क्या बोलते थे कि आप लाख करोड़ अबजों रुपया खर्च डालो, पर ऐसा दिन, ऐसा वक्त, आज के टाइम, आज की घड़ी फिर वापस नहीं मिलने वाली है। अभी जैसे मैं इधर बैठ के बात करता हूं और सब महात्मा बैठे, तो ऐसा कभी फिर से लाभ मिलेगा? नहीं मिल सकता है ऐसा। और आज का जो बात निकलेगा, आज का जो सत्संग होगा, फिर कल नहीं निकलेगा, कल दूसरा निकलेगा। तो दादाजी क्या बोलते हैं कि सब काम छोड़ के सारी दुनिया को भूल जाओ, पर आज का लाभ उठा लो, क्योंकि कल पता नहीं है कि होने वाली है कि नहीं होने वाली है। कल पता नहीं हम कहाँ चले जाएंगे, कल पता नहीं हमारे कौन से संयोग आ जाएंगे, कौन से संजोग आ जाएंगे, कौन कहाँ चला जाएगा, कौन कहाँ चला जाएगा। अभी जैसे सत्संग पूरा होगा, अभी हम सब साथ में बैठे, तो सत्संग पूरा हो गया तो सब लोग अपनी अपनी दुनिया में कहाँ चले जाएंगे। पर ये जो टाइम मिला है उसका फायदा उठा लो। लाभ यानी फायदा, लाभो यानी फायदा उठा लो, क्योंकि कल फिर ये वापस मौका नहीं मिलने वाला है। ज्ञानी पुरुष के साथ बैठने का मौका नहीं मिलने वाला है, ये सत्संग सुनने का मौका नहीं मिलने वाला है। आप बड़े होके अचानक फिर कहीं पढ़ाई करके किसी कॉलेज में चले जाओगे, कब कहाँ चले जाओगे, किधर चले जाओगे, तो और ये तो कुदरती लाभ हो गया। तो ऐसे मौके बार बार नहीं मिलते। तो दादाजी क्या बोलते हैं कि भाई ये जो कविराज ने पद गाया कि आज का लाभ उठा लो, फिर दादा भगवान नहीं मिलेंगे, दादा भगवान के संजोग नहीं मिलेंगे, दादा भगवान के महात्मा आपके आसपास नहीं मिलेंगे। इसलिए सत्संग पूरा होता था तो कल फिर हम वापस सत्संग में दौड़ते हुए आए, तो इसलिए दादा ये हमेशा पद पूरा होने के बाद क्यों बुलाते थे कि कल वापस आ जाना, फिर कल दूसरे संजोग में कहीं गुम मत हो जाना। फिर कब ऐसा नहीं बोलना कि दादा मुझे तो कल काम हो गया, क्योंकि फिर ये लाभ नहीं मिलने वाला। और दूसरी बात क्या थी कि स्वामी सिमंदर दादा को निरंतर उनके सर पे हाथ रखता थे। तो पता है दादाजी क्या करते थे? स्वामी सिमंदर दादा ने सीरे, हमारे सीरे दादा रे, काल कोने दी। तो दादाजी क्या करते थे? अपने सर पे हाथ रखते थे कि मैं दादा भगवान जो प्रकट हुए हैं वो आप सबके महात्माओं के ऊपर आपका रक्षण कर रहा हूं, क्योंकि स्वामी सिमंदर मेरे रक्षण कर रहे हैं और मेरे अंदर जो प्रकट हो गए दादा भगवान वो आपका रक्षण करेंगे, तो आपका पूरा कल्याण करेंगे। जब दादा ऐसे सर पे हाथ रखते थे ना, तो हमको ऐसा आनंद मिल जाता था कि दादा भगवान हमारे सर पे हाजिर हो गए।
बहुत अच्छा पद गाया दादाजी की हाजिरी वेरी की। गुड, वेरी गुड आरुष। और आज को आपको केशव आनंद को खिल गए आज तो ये पद सुन के। हाँ, वेरी बहुत गुड। मजा आ गया। दादाजी को हाजिर कर दिया, इसलिए मैंने बोला ना, वो जैसे ही उन्होंने पद गाया तो मुझे दादाजी हाजिर हो गए कि दादा कैसे हाथ रखते थे अपने सर पे। वेरी गुड, वेरी गुड। हाँ, जय सच्चिदानंद। जय ओके, सच्चिदानंद। विजय अनन्या श्रेय stay, okay? Okay. 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 કેશવાન જી? હાજી. ઓકે. હા. ઓકે. થોડી આપણે વાતો કરી આપણે. તો આજનો લાવો શું લાભ કર્યો આજે? શું અલાભ કર્યો? અલાભ. અલાભ ચાલે? આઈ ડોન્ટ નો. ઓકે. તો આપણે સાંભળીએ. ત્રણ મહાત્માઓ પાસે વૈશાલીબેન ને આપણે જગાડીએ ઓલ્સો. ઓકે, તો આપણે થોડે મહાત્મા સાથે વાત કરીએ. શું લાભ કર્યો, શું અલાભ કર્યો આજનો દિવસ? ઓકે, કોને સ્ટાર્ટ કરવું છે? ઓકે, અનન્યા દીદી. હા, જય સચ્ચિદાનંદ. આજે એ લાભ થયો કે ગુરુ પૂર્ણિમા બા દાદા ઉજવે છે અને એક દિવસ વહેલા જવાનું થયું, તો મને એક દિવસ વહેલા લાભ મળશે, 3 દિવસ લાભ મળશે. ઓહો, બહુ સરસ. દાદા કે તને રજા છે તો તું આવજે વહેલી. ક્યા બાત છે, વેરી ગુડ. આજે અલાભ કોની સાથે કર્યો? છોટા ભાઈ સાથે? હા, લોસ કર્યો. હા, તો આ ગેઇન ને લોસ જરા ચેક કરવું પડે. વિધિ દીદી. હા, જય સચ્ચિદાનંદ. હમણાં દીપક દાદા ઘરે આવ્યા હતા તો બહુ સરસ એક વાતાવરણ ઊભું થયું હતું. તો બહુ એનો લાઈક હજી પણ આનંદ રહ્યા જ કરે છે અંદર. એ આપતા પુત્ર આપણા ઘરે આયા, આપતા પુત્ર ઘરે આયા, અને આવે તો એકદમ લાભ જ છે. એકદમ બહુ સરસ વાતાવરણ બને, સત્સંગમય જ આખું લાઈક આખું આપણું લાઈફ જ સત્સંગમય થઈ જાય છે. એટલે એ બહુ સરસ મને 5 દિવસનો લાભ મળ્યો. ઓહો, બહુ સરસ. અને આ લાભ આજે કોની સાથે ઝઘડા કર્યા એમાં? હા, આજે ખુશી સાથે થોડો અલાભ થઈ ગયો. આ શું થયું તું એ પૂછતા ભૂલી ગયો હું. હા, એકચ્યુઅલી કેક મેં મારા માટે રાખી હતી અને હું ઘરે આવી એ પહેલા એ ખાઈ ગઈ એટલે મને ગુસ્સો આવ્યો. કેક તો મના છે તમારે ખાવાની. ખુશી તો ખુશી, યુ શુડ બી હેપી. ખુશીને બ્લેસિંગ આપવાના. થેન્ક યુ ખુશી. હા. તો આવું કેટલો લોસ ના કેટલો કર્યો ફાયદો લોસ? શ્રેયભાઈ. જય સચ્ચિદાનંદ. જય. તો આજની વાત કરું તે આમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો બાર વાળા જોડ તો મારે બહુ બનતું જ નથી એટલું બધું, પણ આજે પંકજ અંકલે મને ફોન કરેલો, સકર સંપતિ સાહેબ આપણા, અને એક રિક્વેસ્ટ કરી હતી એક કામ માટે. અનફોર્ચ્યુનેટલી એ થઈ ના શક્યું, તો પણ મને અંદરથી એવું થયું કે આ મહાત્માઓનો સંગ મારા માટે બહુ જ લાભદાયી છે એમ. અને એક શું કહેવાય, એક ફિલિંગ હંમેશાથી એવી આવે છે કે આ સંઘ મને નહીં છોડે. મતલબ મેં બી નથી છોડવાનો એમને, પણ એ લોકો જ મને જકડી રાખે છે. કોઈક શક્તિ એવી કામ કરે છે કે સપોઝ હું કશે બહાર ભટકી જાઉં ને મારું મન થોડું આમ તેમ ડોલવા માંડે કે કશું કામ ના થાય, તો કંઈક ને કંઈક એવી એક્ટિવિટી કે કંઈક ને કંઈક એવું આવી જાય છે તો મને પાછું ખેંચી લાવે છે. અને મહાત્માનો ફોન આવે અને એનો જે ઉત્સાહ હોય છે તો અનબિલિવેબલ હોય છે કે મને ફોન કર્યો, હવે મારી રિસ્પોન્સિબિલિટી થઈ કે કામ કરવાનું કોઈ બી રીતે, પૂરેપૂરા 100% એફર્ટ્સ મૂકી દેવાના એમાં. થાય ના થાય તો પછીની વાત છે. અને અલાભની કે જે વાત કરીએ એ તો બસ એ છે જ, એમાં તો નિશ્ચયની કચાશ જ છે. આપણે કહેવું જ પડે એ વાતને કે સવારે નક્કી કરીને નીકળીએ છીએ કે આજે જે બી સંજોગ આવશે ફાઇલ સમજીશું, આપણે સંભાવે નિકાલ કરીશું, આપણે અભિપ્રાય નથી આપવા, પણ
બહુ બધા અભિપ્રાય ને બહુ બધા એમના પ્રત્યેના સ્પંદનો અને બધું જાત જાતનું નીકળી જ જાય છે. દેખાય બી છે પછી પાછળથી એને ચોખ્ખું કરીએ ધોઈને એ બધું પ્રોસિજર તો છે જ આખી. પણ હવે એવું લાગે છે કે વન સ્ટેપ અહેડ જવાની ખરેખર જરૂર છે. બહુ સ્ટક થઈ ગયા છે આપણે કોઈ જગ્યાએ ને એને દાદાની કૃપાથી દાદા પાસે શક્તિ માગીને વન સ્ટેપ અહેડ જઈએ તો પ્રોગ્રેસ બહુ સારી થાય એવું લાગે છે. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. પંકજ અંકલ એને બિઝી રાખજો ઓલ ધ ટાઈમ. હા, યસ ડેફિનેટલી. ઓકે, મોટા બેન, સૌથી મોટા બેન વૈશાલી બેન, તમે શું આજે બિઝનેસમાં કેટલો લાભ કર્યો અને કેટલો લોસ કર્યો? બિઝનેસ નો લાભ તો એની મેળે થયા કરશે, પણ સૌથી મોટામાં મોટું એવું છે કે આજ દરરોજે સવારે શીતલ જોડે વાત થાય છે, એટલે જ્ઞાનની વાતો થાય છે ને યાદ આવે ને મેક શ્યોર કરીને સત્સંગમાં ટાઈમ મળે ને બેસાય સવારના પરમાં, એ જ મોટામાં મોટો લાવો છે. કારણ કે સવારનું સ્કેડ્યુલ એટલું બિઝી હોય છે ને કે કોઈ દિવસ ચૂકી જવાય, કોઈ દિવસ બેસાય, અને સ્કેડ્યુલ સંયોગો બધા એવા ભેગા થાય છે ને કે પહેલા એવું હતું કે ગુરુ પૂર્ણિમા નહીં અટેન્ડ થાય, પણ સંજોગો વસાત થશે. એટલે એનો આનંદ છે કે 2-3 દિવસ એવા એન્વાયરમેન્ટમાં રહેવાનું મળશે કે જેમાં દાદાની વાતો, કીર્તન, ભક્તિ, એમાં જ એનો લાવો મળશે. અને બીજા એક વેકેશનમાંથી હમણાં આવું છું કે જ્યાં જાગૃતિ થોડી ઓછી રહી હતી, પણ એવું છે કે બધા 2-3 બધા લેડીઝ ભેગા થયા હોય તો ત્રીજાની વાત થાય કે આ આવું કરે છે, એણે ના કરવું જોઈએ. એટલે એવું થતું હતું, ત્યારે એવું થતું હતું કે આવું નથી કરવું, દાદાને માંગ્યા જ કરું, મારે આ નથી કરવું, તોય થયા કરે, પણ હું જોઈ શકું એટલી જાગૃતિ રહી હતી. પણ હજુ એ નિશ્ચય મારે પાકો કરવાનો છે કે એમાં નુકસાન જ છે, મારે કોઈનું ખરાબ બોલવું નથી. એટલે અત્યારે એમાં છીએ, ઉપર નીચે ચાલે છે. વેરી ગુડ. તમારો ફર્સ્ટ સેન્ટેન્સ આઈ લાઇક ઇટ કે બિઝનેસ તો ચાલે રાખશે. વેરી, આઈ સી અ ચેન્જ ઇન યુ. વેરી ગુડ. ઓકે, હવે કેશવ દાદા વાતો કરો ત્રણેય સાથે. બધાનો તમે સાંભળ્યું, બધાનો લાભ ને અલાભ. બહુ સરસ છે. આ બહુ સારી ડેવલપમેન્ટ થઈ રહી છે કે પોતાની પાસે થર્મોમીટર મળી ગયો ને એ સમજી લેવાનું કે આપણી પ્રગતિની નિશાન છે. કારણ કે પોતાની પાસે થર્મોમીટર મળતું જ નથી. એવું જ લાગે કે હું બહુ દિવસ, કારણ કે બુદ્ધિ એવી વસ્તુ છે ને, એક વખત દાદાએ બહુ સરસ વાત કરેલી કે બુદ્ધિ એવી વસ્તુ છે ને કે એવા બધા ઘરેણા ને એવા બધા સરસ સરસ વસ્ત્રો પહેરીને આવે ને કે તમને ખબર જ ના પડે કે આ બુદ્ધિબેન છે. તમને એવું લાગે કે હું તો બહુ જ્ઞાનમાં રહું છું, હું તો બહુ મસ્તી, દાદાની વસ્તુ મને આખી બધું સમજાઈ ગઈ છે અને મારું તો બહુ સરસ સત્સંગમાં રહે છે. પણ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પોતાની જાતને ખબર પડવી જોઈએ કે હું કેટલા ટકા સત્સંગમાં રહું છું, કેટલા ટકા જ્ઞાનમાં રહું છું, કેટલા ટકા જાગૃતિમાં રહું છું, કેટલા ટકા ઉપયોગમાં રહું છું. કારણ કે આ આખું જે સાયન્સ છે ને કે બધું જેવું તેવું સાયન્સ નથી મળ્યું, કેવળ જ્ઞાન મળ્યું છે જે સીધું અમને મોક્ષે લઈ જવાનું છે. તો એ મોક્ષે લઈ જવા વાળી વસ્તુ જે આપણા હાથમાં આવી હોય અને એમાં જો બુદ્ધિનું જે એક પ્રોટેક્શન મળી જાય ને તો આપણી આખી પ્રગતિ રૂંધાઈ જાય. આ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે ત્રણેય જણે જે વાત કરી કે ભાઈ આ મને ખબર પડે છે કે આ જગ્યાએ અમારું બધું આ છૂટી જાય છે, આ જગ્યાએ પણ ફરી તમારાથી એ નિશ્ચય થાય છે ને, એ ઇમ્પોર્ટન્ટ છે. દાદા શું કે છે કે થઈ ગયું એની ચિંતા ના કરશો, તમારો ઉપયોગ ચૂકાઈ ગયો ચિંતા ના કરશો, તમારાથી બોલાઈ ગયું ચિંતા ના કરશો, તમારાથી આ કામ નહીં થયું એની દાદા કોઈ દિવસે બી હરકત કે વાત કરતા નથી. પણ દાદા શું કે છે કે તમને ખબર પડી ને કે ભાઈ આ તમારાથી ભૂલ થઈ અને પછી ત્યાર પછી તમારું નિશ્ચય થયું ને કે ફરી આવું ના થવું જોઈએ, તો દાદા તમને પાસ કરી દેશે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પોતાની સાથે નિરંતર છૂટાપડાની જાગૃતિ રહેવી જોઈએ, પોતાની સાથે નિરંતર પેલું નિષ્પક્ષપાતીપણું હોવું જોઈએ કે જેથી કરીને તમને પોતાની ભૂલો દેખાય કે અમે ક્યાં રોંગ છીએ, અમારી ક્યાં મિસ્ટેક થઈ રહી છે. જો એને તમે થોડી વાર માટે બી પ્રોટેક્શન કરી દીધો, બુદ્ધિના બધા ઘરેણા પહેરીને આવી જાય તો તમને તો એવું બતાડે કે હા બહુ સરસ ચાલી રહ્યો છે, હવે તો બહુ જાગૃતિ છે, હવે તો બહુ સરસ ચાલે છે. ત્યાં આખી આપણી પ્રગતિ જતી. કારણ કે આપણી પાસે દાદા જેવી રીતે કહેતા હતા કે રોજે એવા એક્ઝામ્પલ્સ કે રોજે એવા એવિડન્સ નથી આવતા,
આપણે જ્ઞાનમાં હોઈએ તો રોજે એવા એવિડન્સ આવતા નથી કે જે આપણી પરીક્ષા થાય. પણ જે રીતે એમને કહ્યું ને કે મારું કેક ખાઈ ગઈ તો તે દિવસે તમારું પરીક્ષાનો દિવસ હોય, તે દિવસે આપણે પાસ થવાનું હોય. દાદા શું કે છે કે આપણે તો એ બધો ઉપકારી છે જે આપણી ટેસ્ટ કરે છે. અમે તો જાતે સામેથી બધાને બોલાવીને કહેતા હતા કે હું તમને 500 રૂપિયા આપું કે તું મને લાફો માર. એ શા માટે કે તે વખતે આપણી પરિણતિ શું થાય છે. 500 રૂપિયા આપીને બી કોઈ લાફો મારે, આમ તો કોઈ લાફો મારતો નથી, તો આપણી પરીક્ષા કેવી રીતે થાય. તો દાદા શું કહેતા હતા કે અમને તો અમારી પરીક્ષા કરવા માટે અમને સામેથી કેટલા જણાને બોલાવતા હતા, તું આમ કર, તું મારી બેઇજ્જતી કર, તું આમ કર, તું મને લાફો માર, તું મને ગાળો આપ. પણ એવું કોઈ આવતું નહોતું, કારણ કે એ તો જ્ઞાની પુરુષ હતા, એ તો બહુ તૈયાર થઈને આવ્યા હતા. પણ આપણે શા માટે એવું દાખલો આપતા હતા કે તમે વિચાર કરો કે આપણે પૈસા આપવાથી બી કોઈ એવો નિમિત્ત મળતું નથી કે આપણી જાગૃતિ કરે, પણ આપણે તો ઘેર બેઠા બધા નિમિત્તો મળી જાય છે. ઘેર બેઠા બેન નહીં કે જે વસ્તુ તમારે બહુ ભાવતી હોય ને એ જ ખાઈને જતી રહે, તો ત્યારે યાદ કરવાનું કે વ્યવસ્થિત શક્તિ ક્યાં ગઈ. બરોબર, આજે આપણે અંદર આ જવાની જરૂર હતી નહીં, અને આ નહીં મળ્યું હોત તો બધું વધારે સારું. મારા બધા આટલા બધા મારે બોડીમાં જે બધું આમ થાય છે તેમ થાય છે એ બધું નહીં થાત, મારી કેલેરીઝ ઓછી થાત. આટલા બધા સંયોગો પોઝિટિવ વેવ્સ લઈ આવવાના જેથી કરીને 1 મિનિટ માટે બી આપણી ખોટ ના જાય, અને એનું ઉપકાર માનવાનું કે બહુ સારું થયું તે ખાઈ લીધું, કારણ કે મને તો આમ જરૂર બી નહોતી, અને મૂક્યું હોત ને તો જબરજસ્તી ખાવું પડત મને. એટલે આ જાગૃતિ માટેના સંજોગો આવે ને તો બહુ ઉપકાર માનવાનો, અને કહેવાનું કે આપણે આજે ટેસ્ટ પાસ થયા કે નહીં પાસ થયા. એટલે આ જે સંજોગો આવે છે એ પોતાની સાથે વાતચીતનો વ્યવહાર રાખશો ને બહુ મજા આવશે. આખો એક પળ ઓન ધ સ્પોટ કઈ બી વસ્તુ ઊંધી થતા પહેલા સુધરી જશે. એ તો મારો બહુ જબરજસ્ત અનુભવ છે જે દાદાએ શીખવાડ્યું છે ને, કે પોતાની સાથે આખો દિવસ વાતચીતનો વ્યવહાર ચાલુ. હું તો ગાડી ચલાવતો હોઉં ને તોય વાતચીત કરતો જાઉં. ભલે લોકો સમજે કે આ મોઢામાં કેમ બોલ કરે છે, એ ભલે આમે બધા લોકો કહે છે ને કે આ ગાંડા જ છે, બધા દાદાના જે બધા છે ને બધા મહાત્મા બધા ગાંડા ગેલા જ છે. તો અમને તો ખૂબ આનંદ આવે કે બધા લોકો આમ કે, પણ અમે દાદાનું કોઈ બી એક ચાન્સ છોડીએ નહીં. હું ગાડી ચલાવતો જાઉં ને તો એકદમ તરત જ આમ વિચાર આવી ગયો તો હું વાત કરું, કેમ કેશો તને આવું વિચાર આવ્યો. આમ ગાડી ચલાવતા જતા આમ વાત કરું, અને કેમ વિચાર આવ્યો આમ બોલતાની સાથે એમ છૂટું પડી જાય કે આ તો આપણે ખોટું કર્યું, એના માટે આવો ભાવ કર્યો, એ તો આપણા માટે હેલ્પફુલ હતા. આવું બોલવાથી જે સામેવાળો માણસ નિર્દોષ થઈ જાય છે. બોલો, એટલે આ દાદાએ જે રિસર્ચ કરી છે ને એ બહુ મોટામાં મોટી રિસર્ચ કરી છે કે પોતાની સાથે વાતચીતનો વ્યવહાર રાખો, નિરંતર છૂટાપણું રહેશે, નિરંતર જાગૃતિ રહેશે વાતચીત કરવાની સાથે, અને નામ લઈને બોલવાનું. કેમ કેશવભાઈ તમને આમ કેમ વિચાર આવ્યો, નામ બોલતાની સાથે, કેશવ બોલતાની સાથે છૂટાપણું આવી જાય છે. એટલે આ દાદાની સાયન્સ વાપરશો ને તો બહુ હેલ્પફુલ થશે. ભલે જે કઈ બી થતું હોય, ઊંધું થતું હોય, એની ચિંતા ના કરો. દાદા કે છે અમે એ બધું બાહ્ય વ્યવહાર અમે કશું જોઈતા નથી. અમે તમારો કોઈ બી મહાત્માનું બાહ્ય વ્યવહાર જોતા નથી. તમારી અંદરની પરિણીતિ શું ચાલે છે એની તરફ અમારું લક્ષ્ય હોય. દાદા પછી પૂછે, કેશવાનંદજી, આપણને જ્યારે દેખાય કે મને વૈશાલીના દોષો દેખાય કે જોઈ શકું, તો પણ પછી એના પર એવો જે પાછળથી જે ગુસ્સો આવે ને કે આટલું બધું જ્ઞાન મારે છે ને આવું કેમ કરે છે, તો એટલા માટે થાય છે કે ચોંટી પડાય છે વૈશાલી સાથે, છૂટું રહીને એને જોઈ શકાતું નથી. એને મનાવવાનું કેવી રીતે? હું વાતચીત તો જાતે કરું છું, પણ એવું થાય કે તને આટલું બધું કીધું કે લોકોનું ખરાબ ના બોલીશ તો એ કેમ બોલે છે, બોલાઈ જ જાય છે. એ તો જો આવું બધું થાય છે એની ચિંતા ના કરો, પણ એની પર ગુસ્સો બી કરવાની જરૂર નથી. જ્ઞાતા દ્રષ્ટાનું પદ કેવું છે કે તમે ખાલી એટલું જાણો કે આ શું બની રહ્યું છે, અને વૈશાલીને શું થઈ રહ્યું છે એને જાણો. કારણ કે વૈશાલીની આખી મનવચન કાય વ્યવસ્થિતના તાબેમાં છે. તમે પાછલા ભાવમાં શું ચાર્જ કરીને આવ્યા છો, આ બધી વસ્તુઓ તો હવે ડિસ્ચાર્જ થઈ રહી છે. ડિસ્ચાર્જમાં હવે તમારી ક્યાંય સાઇન નથી. એટલે આમાં દાદા શું કહે છે કે કોઈ ડિપ્રેશનમાં આવવાનું નથી, કોઈ એલિવેશનમાં આવવાનું નથી. તમારે સમજો વૈશાલીને બહુ જુદા પ્રાણી જાગૃતિ રહેતી રહે, બહુ સુંદર રહેતું હોય, બહુ સુંદર થતું હોય, તો પછી શું થઈ જાય, વૈશાલીબેન એલિવેશનમાં આવી જાય. બરોબર. તો દાદા શું કહેવા માંગે છે કે જયારે વૈશાલીબેનને આવો ગુસ્સો આવે છે, આમ થાય છે, તે વખતે બી એમને જોવાનું છે.
એને ડિપ્રેશનમાં આવવાનું નથી. અરે જ્યારે બહુ સુંદર વૈશાલીબેન કરતા હોય, જ્ઞાનમાં રહેતા હોય, બધાને હેલ્પફુલ થતા હોય અને એની જાગૃતિ બહુ પાવરફુલ થતી હોય તો એલિવેશન થવાની જરૂર નથી. કારણ કે આ તો તમારી ડેવલપમેન્ટ દાદા ભગવાને આપેલી છે. હવે તો આપણે એને પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે, કેવળ જ્ઞાન તરફ જઈ રહ્યા છે અને આખું ખુલ્લું તો દાદાએ કરી આપ્યું છે. એમાં આપણે કેમ એલિવેશન કરવાનું, આમાં કેમ આપણે ડિપ્રેશનમાં આવવાનું? કારણ કે વૈશાલીબેન તો આખી પૂરી વ્યવસ્થિતના તાબામાં છે. એટલે કોઈ બી વસ્તુમાં ગભરાવાની જરૂર નથી. કઈ બી વસ્તુ ખાલી પકડમાં આવી જોઈએ કે વૈશાલીબેનને આવું થાય છે અને વારે ઘડી વાત કરે પછી કહેવાનું, હા આ દાદા શું કહેતા હતા, 72 વર્ષની ઉંમરે પણ હજુ આવું કરો છો. એમ પટેલ સાથે આવી રીતે વાત કરતા હતા. તો એ ગુસ્સે થાવ તો શું? અમે ગુસ્સે થઈએ કેટલી વખત કે આટલા વર્ષ થઈ ગયા હજુ પણ તારામાં બરકત આવતી નથી. આમ દાદા કહેતા હતા કે બુદ્ધિ બહુ હેરાન કરે ને તો દાદા હંટર મરાવતા હતા કે આટલા વર્ષ થઈ ગયા હજુ પણ તારી બુદ્ધિ દોડાપણ કરે છે. દાદાએ નહીં કહેલું કે આપણે અબુદ્ધ થવાનું છે. જ્યારે અબુદ્ધ થશું ત્યારે તો દાદા જેવું પદ પ્રાપ્ત થશે. ત્યાં સુધી આવી રીતે યાર્ડમાં ને યાર્ડ તમારી ગાડી ચાલતી રહેશે ને તમને લાગશે કે ઓ બહુ બધું જ્ઞાન પ્રગટ થઈ ગયું. આ તો આપણે હાલતા ચાલતા કેવળ જ્ઞાન મળી ગયું છે, જે શબ્દ પણ બોલાય નહીં. એક વખત મેં દાદાને કહ્યું કે દાદા મને તો બહુ સરસ ઉપયોગ રહે છે. તો દાદાએ મને બહુ ફાયરિંગ આપી. ઉપયોગ રહે છે તને? તીર્થંકરોનું શબ્દ વાપર્યું તે. ઉપયોગ એટલે શું તને ખબર છે? ત્યાર પછીથી કાન પકડ્યા. મેં કીધું દાદા તમે શું આપી દીધું છે? હાલતા ચાલતા અમને કશું આવડત નથી, પણ આ બધું મળી ગયું છે ને એટલે બધું સમાઈ લેવાનું છે. આ દાદાએ બહુ જબરજસ્ત મોટી વસ્તુ આપેલી છે જે આપણે કલ્પના ના કરી શકીએ. તમે કલ્પના ના કરી શકો. બુદ્ધિ એવું બતાવે કે ચાલો આ તમે જોયું કે આ વૈશાલીબેનનું આવું બિહેવિયર છે, પછી લોક સંજ્ઞા આવી જાય. લોકો શું કહેશે કે આટલું બધું જ્ઞાનમાં ને આટલા બધા સત્સંગ અટેન્ડ કરે છે તો તારું બિહેવિયર આવું છે. તો એ લોક સંજ્ઞામાંથી કેવી રીતે દૂર રહેવાનું? હા, લોકો તો દાદા કહે છે બધું બોલતા જ રહેશે. લોકોનું તો કામ, આપણે લોક સંજ્ઞાથી આપણે બહાર નીકળી ગયેલા છે. આપણે હવે પરમાત્મા પદમાં આવી ગયા છે. દાદાએ અમને છૂટા કરીને આપ્યા છે, બહુ ટોપ લેવલ પર બેસાડ્યા છે. નહીં તો મહાત્મા જેવું શબ્દ વપરાતું હશે? ઘેર બેઠા ધંધો કરતા, બેરી છોકરાઓ સાથે રહેતા, એ બધાને દાદા મહાત્માનું પદ આપ્યું છે. કેન યુ ઇમેજિન કે કયું પદ આપ્યું છે તમને? એટલે લોકોને જે કેવું એ કરે, પણ લોક સંજ્ઞાની તો પરવા બી નહીં કરવાની. લોકો તો કેવા છે કે આજે તમે બહુ સારું કરો તો વેલકમ કરશે, કાલે એક રોંગ મિસ્ટેક થઈ જાય ને તો કહેશે કે વૈશાલી જેવા બેકાર માણસ કોઈ છે જ નહીં ધરતીમાં. આ લોકોની પાછળ દાદા કે શું તારણ કરવાનું? લોક સંજ્ઞાની તો દાદા એક દિવસ પણ બહાર જોયેલા નહીં કે આ લોકો શું બોલશે. એ તો કોઈ દિવસે વિચારે નહીં કરેલું દાદાએ, અને નાયક એવી મહાત્માને શીખવાડેલું. લોકો તો ભલે કે ને ગાંડા છે, પણ આપણે અંદર ખાલી ખબર પડવી જોઈએ કે આપણે શું મળ્યું છે. સબકીત મળેલું છે. કેવળ જ્ઞાની પુરુષનું દર્શન થયેલા છે. એમને પાસેથી આટલું મોટું વિજ્ઞાન મળેલું છે, જે તીર્થંકરોનું વિજ્ઞાન, 24 તીર્થંકરનો ભેડા સ્વરૂપ દાદા ભગવાન થઈને આવ્યા, એમનું વિજ્ઞાન અમને મળ્યું છે. જે 24 તીર્થંકર કોણ હતા, શું હતા, મહાવીર સ્વામી શું હતા, એનું આખું દાદાએ વર્ણન કર્યું છે, જાણે દાદા ભગવાન જોડે બેઠા હતા. અને આવું આખું રહસ્ય ખુલ્લું કર્યું છે કે જ્યાં તમે કોઈ બી જગ્યાએ તમે ચોકડી ના મારી શકો દાદાના એક શબ્દને, એક વાક્યને, ક્યાં ચોકડી ના મારી શકો એવું આપણે ઓથેન્ટિકેશન મળ્યું છે. તો આ લોકો તો ગમે તે કે એની પરવા ના કરી. એટલે દાદા કહેતા હતા આ બધા ગમે તે મોટા મોટા માણસો હોય ને તો અમે અંજાઈ ના જઈએ કોઈની પાસેથી, કારણ કે સૌથી મોટામાં મોટું ખજાનું તો અમારી અંદર છે, જે કોઈને ખબર નથી કે અમને શું છે. લોકો તો જે બોલે તે બોલે, એની પરવા જ નહીં કરવાની. આપણે શું મળ્યું છે એ વિચાર કરવાનું. મને સારું સંકેત મળ્યું છે, દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું છે, આટલી મોટી સમજ મળી છે. અમે 1-2 અવતારમાં મોક્ષે જવાના છે. મોક્ષની તો કોઈ વાત બી ના કરી શકે દાદા કે. આ તો બધા દાદા કે જૂજ જ લોકો જે છે, જે અમારા સંપર્કમાં આવશે. આજે વારે ઘડીએ દાદા શું કહેતા હતા, કેટલા અબજની વસ્તી છે? તો કે દાદા આટલા બધી અબજની વસ્તી છે. તો આટલી બધી અબજની વસ્તીમાં કેટલા જણાને જ્ઞાન મળ્યું? તો કે દાદા બસ આટલા જણાને જ્ઞાન મળ્યું. એ 0.0000001 લાખ વખત બોલો ને એટલામાં અમે બધા પુણ્યશાળી લોકો છીએ. બોલો, આટલી બધી અબજની વસ્તીમાં જે આજે દાદા ભગવાનની વાત સાંભળી રહ્યા છે તે કેટલા લોકો? કલ્પના તો કરો તમે. મોટા મોટા અંબાણી હોય, મોટા મોટા પ્રાઇમ મિનિસ્ટરો હોય, મોટા મોટા જે કઈ ટોપ મોસ્ટ ધરતી પર અહીંયા બધા લોકો હોય, એમની પાસે બી દાદા ભગવાનનું વિજ્ઞાન અને કનેક્શન નથી. બોલો,
તો આપણે કેટલા બધા પુણ્યશાળી. આપણે તો એક બે વસ્તુ બી દાદાની મળી ગઈ ને એટલે આપણે ધન્ય થઈ ગયા, ધન્ય થઈ ગયા કે ઓ દાદા મને આ વસ્તુ મળી ગઈ. વૈશાલીબેન જોડે વાત કરતા આવડી ગયું, કોઈની ખબર ના આવે. અમે તો દાદાના વિજ્ઞાન પેલા તો વૈશાલીબેન અને બધા એકાકાર હતા, ખબર બી નહોતી. આપણે તો આટલી ખબર પડે છે કે વૈશાલીબેનને શું થઈ રહ્યું છે, એના મનમાં શું વિચારો આવી રહ્યા છે. હજુ એને લોક સંજ્ઞાની પડી છે, હજુ એને માર ખાવાની બાકી છે. એટલી બધી વસ્તુઓ તો દાદી કે તમને ખબર પડે છે. કઈ બી જગ્યાએ આ વિજ્ઞાન કેવું છે, આ વિજ્ઞાનની અંદર દાદા જે પ્રજ્ઞા શક્તિ બેસાડી આપી છે ને એ કેવી છે તમે કલ્પના ના કરી શકો. કે તમને ડગલે ને બગલે સાવચેત કરે છે, તે જ તમને પકડાઈ આપે છે કે તે આવું કરે છે. નહીં તો આમાં તો સ્ત્રીને બહુ મજા આવે. મેં તો જોયેલું છે, મને એ બધી વાત કરે ને તો બહુ મજા આવે એમને. 2-3 જણાની વાત કરતા હોય એને તો એટલું આનંદ આવે કે એનો આખો દિવસ નીકળી જાય. રાઈટ ફ્રોમ કપડાથી લઈને એના વ્યવહારથી લઈને દુનિયાભરની વાતોમાં આવા બધા વ્યવહારમાંથી જે હમણાં મેં ઘણી બધી લેડીઝને જોઉં છું જે જ્ઞાનમાં આવી ગયા છે તો એને મોક્ષ સિવાય તો બીજી કઈ વસ્તુ ગમતી જ નથી. એટલે કેટલું બધું પરિવર્તન થયું છે આ વિજ્ઞાનથી. કોઈને ઘરેણા ગમતા નથી, કોઈને શું પહેરવાનું બંધ કરી દીધું છે. આ બધા મહાત્માઓ તો કમાલનું પ્રોગ્રેસ કરી રહ્યા છે બેન, કલ્પનામાં ના આવે. અમારા ભાભીના બધા ઘરેણા ચોરી થઈ ગયા અને પછી ઓથ લઈ લીધું કે મારે હવે આજથી લાઈફમાં ઘરેણા પહેરવા જ નથી, કે દાદાએ મારું મોહ કાઢી નાખ્યું. એટલા માટે તો બધું ચોરાઈ ગયું. 1-1.5 કરોડના બધા ઘરેણા ચોરાઈ ગયા. તો એ શું છે, તો દાદા કહે છે કે આપણે સીધા નહીં થઈશું ને તો લોકો મારી ઠોકીને સીધા કરશે, એના કરતા આપણે જ સીધા થઈ જઈએ તો સારું ને. સાચી વાત છે યાર. ફૂલ મળી ગઈ છે, આખું સિક્રેટ હાથમાં મળી ગયું છે. એટલે આપણે જેટલું વાપરીએ, આખું વિજ્ઞાન જેટલું વાપરીએ એટલું આપણા બાપનું. દાદા વારે ઘડી એવું કહેતા હતા. બહુ સરસ કેશવાનજી, થેન્ક યુ વૈશાલીબેન, શ્વેબા, ખુશીબેન, વિધિ. ખુશીને હક કરજે કે થેન્ક યુ. મેં કેક તું ખાઈ ગઈ તો મારે હવે કેલોરી એટલી ઓછી થઈ ગઈ. You should be happy. Okay, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay. ગીતાબેન, કોણ છે ગીતાબેન? ગીતાબેન હાથ ઊંચો કરજો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે નામ લખજો કાલથી તમારું. બહુ વિવો આવી ગયા છે. મને ખબર નથી. હા જરૂર સાહેબ, રજનીકાંતભાઈ જરૂર લખાવીશ. જય સચ્ચિદાનંદ સાહેબ. રજનીકાંતભાઈ જય સચ્ચિદાનંદ સાહેબ. પેલા રેફરન્સ લખાવી દઉં ને? હા, બુક નંબર 6 નહીં, સોરી બુક નંબર 1, પાનું નંબર 93, તારીખ 12/12/67, વડોદરા. નીચે પેજ 41 of 47, નીચેથી બીજો પેરેગ્રાફ. કેશવાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહીંયા દાદા ભગવાન કહે છે કે મોટો કોણ? જે કોઈનાથી અંજાતો નથી તે, જેનામાં કંઈ પણ ડાઘ પડ્યો નથી તે મોટો. બહુ સરસ. મોટો કોણ? કે જે કોઈનાથી અંજાતો નથી તે, જેનામાં કંઈ પણ ડાઘ પડ્યો નથી તે મોટો. મોટો, બરોબર. જી સાહેબ, જરા સમજાવો ને. હા, બહુ મોટી વસ્તુ છે આ. અમે આખું જીવન પોતાની જાતને બહુ મોટા માણસ સમજતા હતા, બરોબર. કોઈ જ્ઞાનમાં થોડું આગળ નીકળી ગયો હોય તો મારા જેવો કોઈ જ્ઞાનમાં આગળ નીકળ્યો નથી. કોઈ પૈસામાં આગળ નીકળી ગયો હોય તો એ કે મારા જેવો કોઈ પૈસા, મેં જો 1 રૂપિયાથી કંપની ચાલુ કરી
અને કેટલા તો બોલતા બી હતા. હું અમેરિકા ગયો ને તો મારી પાસે મારા પોકેટમાં ખાલી $10 હતા, એમાંથી આજે હું મલ્ટી મિલિયોનર થઈ ગયો. એટલે એમને શું લાગે કે મેં કેટલી મહેનત કરી, હું કેટલો મોટો માણસ થઈ ગયો. એટલે દરેક જીવ આ ધરતી પર તમે જોશો ને, હા, તો પોતાની જાતને મોટો જ માને. તો આપણે આ આખું જયારે પોતાને જ્યાં સુધી આપણે જ્ઞાન નહોતું, કોઈ સમજણ નહોતી, ત્યારે દરેક માણસ પોતાની લાઈફમાં જે જગ્યા પર હોય, જે એરિયામાં હોય, જે પોઝિશન પર એ પહોંચ્યો હોય, એ પોતાની જાતને મોટો માને છે. કારણ કે અહંકાર હોય ને, અહંકાર ત્યાં ગયો નથી ત્યાં સુધી તો એને એવું જ લાગે કે મેં જ આટલી મહેનત કરીને આવી પોઝિશન પર આવ્યો છું. તે દાદાની આ વસ્તુ કાયમ પકડાતી, અને અમે જોતા બી હતા. ભલે મલ્ટી બિલિયનર આવેલો હોય ને માણસ દાદાની પાસે, અને એ ગરીબમાં ગરીબ માણસ દાદાની પાસે આવ્યો હોય ને, તો દાદાનું જે ભાવ, જો દાદાનું એમની સાથે વર્તન 1% બી તમને એવું લાગે નહીં કે ભાઈ આમની સાથે દાદાએ કઈ આમ પાર્શિયાલિટી કરી કે આને જરા માન આપ્યું. મોટામાં મોટો અબજોપતિ, કારણ કે દાદાને તો એ દેખાતું જ હતું કે આ તો શુદ્ધ આત્મા છે. અંદરના આત્માને જ જોતા હતા. એ જ જોતા હતા. અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ તો કેવું છે, એને તો ગમે ત્યારે બી આ બધું મકાન ખાલી કરવું પડે, આની તો શું વેલ્યુ છે, વિનાશી છે. એટલે દાદા શું કરતા હતા કે મોટામાં મોટું ગમે તે માણસ આવે ને એની જોડે અંજાઈ નહોતા જતા કે હા જે મલ્ટી મિલિયનર આવે એને હા અહીંયા બોલો, એ બી દાદાની આગળ આવીને જ પગમાં બેસતા હતા. પણ દાદા એક વસ્તુ કરતા હતા કે દાદા, કોઈએ વાત કરેલી દાદાને કે દાદા આ પેલા ભાઈ આવેલા તો તમે એને બહુ આમ વેલકમ કરતા હતા. તો દાદા કે કુદરતે તને એને મલ્ટી બિલિયનરની સીટ પર બેસાડ્યું હોય તો એની ખુરશીનું માન તો રાખવું પડે વ્યવહારમાં. એટલે એમને કેવું પડે આવો શેઠ, આવો શેઠ. એ દાદાની એ ખટપટિયા વિતરાગ હતા. બાકી જ્ઞાની પુરુષ કોઈને એવું કે નહીં આવો શેઠ બેસો. પણ એમને હવે બીજા જે નોર્મલ મહાત્મા હોય એને દાદા એવું નહોતા કહેતા આવો શેઠ, આવો શેઠ. કેમ? કારણ કે દાદા કહે છે કુદરતે એની એ સીટ પર બેસાડ્યું છે. એને એટલી બધી તો એની પુણ્ય છે કે એને આટલા બધી પૈસાની બરકત થઈ છે, એટલે એનું માન તો આપવું પડે આપણે વ્યવહારમાં. ખરેખર. અને એ શા માટે? એ ધીરે ધીરે દાદાની સાથે જોઈન્ટ થવા માટે. એક વખત દાદાને જોઈન્ટ થઈ જાય એને પછી દાદાએ પછી એને આટલું બધું બોલાવવાનું કે એ તો પોતે જ આવીને સમજી જાય કે મારા જેવો લઘુત્તમ થવું પડશે, ભલે હું ગમે તેવો મોટો માણસ છું. કારણ કે વિજ્ઞાન મળી ગયા પછી અને દાદાનું બધું વ્યવહાર જોયા પછી ભલે મલ્ટી મિલિયનર માણસ એ બીજો સીધું જ થઈ જાય, એને બધી ખબર પડી જાય કે કઈ રીતે બધું થાય છે, વ્યવસ્થિત કેવી રીતે કામ કરે છે, બધું આખું વિજ્ઞાન ખુલ્લું થઈ જાય. એટલે આખું અહંકાર જતું રહ્યું. એટલે આ દાદાની જે આ સાયન્સ હતી ને કે ભાઈ આ જ્ઞાની પુરુષ હોય ને કે અમે કોઈનાથી બી અંજાઈ ના જઈએ, કોઈનાથી બી અંજાઈ ના જઈએ, ગમે તેવું હોય. હા, પણ જેનામાં કઈ પણ ડાઘ પડ્યો નથી તે મોટો. હવે દાદા મોટાની એક્સપ્લેનેશન આપે છે. એક તો અંજાઈ જવાની કેવી વાત ખુલ્લી કરી કે ભાઈ આત્મા સિવાય કશું જોતા ના હોય તો એને ક્યાં અંજાઈ જવાનું છે? કશે જ ના અંજાવાય, ક્યાંય અંજાઈ ના જાય. આત્મા જો દેખાઈ જાય તો એની બહારની પ્રકૃતિ તો બધી વ્યવસ્થિત ના તાબીમાં છે. અચ્છા, બહુ મોટો બિલિયનર થઈ ગયો તો કઈ આ ભાવની છે? ગયા ભાવમાં એને કઈ પુણ્ય કર્યા હોય, આટલું બધું દાન કર્યું હોય, બધાને સુખ આપ્યું હોય, કોઈના કોઈ અણકના પૈસા નહીં ખાધા હોય તો એને આ ભાવમાં આ પુણ્ય મળે જ મળ્યું છે. હા, એટલે આ દાદા નું વિજ્ઞાન આખું ખુલ્લું થઈ જતું હતું. તમે તમારા સ્વમાં રહો, આત્મામાં રહો, બધાની અંદર શુદ્ધાત્મા છો, ગમે તેવું આ વિજ્ઞાન દાદા ખુલ્લું કર્યું ને ત્યારે તો બધી આમ હળહળાટ અંદર શાંતિ થઈ ગઈ. નહીં તો મોટી લોકો સાથે વાત કરતી વખતે ગભરામણ થાય. અમે તો બધાની સાથે શુદ્ધાત્મા જોઈને ગમે તે હોય ને મોટામાં મોટો શુદ્ધાત્મા જોઈને સીધા ઘૂસી જતા હતા એમની જોડે વાત. કારણ કે અમે તો દાદા ભગવાનનું આખું વિજ્ઞાન છે અને અમે દાદા ભગવાને કઈ લેવલ પર પહોંચાડ્યા છે એ અમારે અંદર નિરંતર રહેતું હતું. એ દાદાને દાદાની જે ખુમારી હતી અને જે દાદાનું એવું હતું, એવું ઐશ્વર્ય હતું અને દાદાનું જે બધું બેસવાની રીત, વાત કરવાની રીત, એવું લાગતા હતા આખા બ્રહ્માંડના સ્વામી હોય. તો આ બધા અબજોપતિ હોય કે ગમે તો એ દાદા એમની પાસેથી ક્યાં અંજાઈ જવાના હતા. એવું અમે જોયું અને એવી રીતે મહાત્માઓ ધીરે ધીરે થતા ગયા. ખરેખર સાહેબ. આખી વસ્તુ જે દાદાએ કહી ને આ બીજો વાક્યમાં, જેનામાં કઈ પણ ડાઘ પડ્યું નથી તે મોટો માણસ. બાકી મોટા તો હોતા હશે આ ભાવમાં, એ તો દાદાને ખબર પડી જતી હતી. અને દાદા કહેતા હતા, કેટલાને તો એવું દાદા કહેતા બી હતા કે આને તો જ્ઞાનની બી જરૂર નથી. બોલો,
એટલે એની અંદર શું બરકત હશે, કેવું બધું હશે કે એમનું વર્તન જુઓ, એની વાણી જુઓ, એનું બધું વ્યવહાર જુઓ, અને બધું સમાજમાં જાય તો લોકો એને ભગવાન કરીને બોલતા હોય. બોલો કેટલા બધા એવા મહાત્માઓ હતા કે જે એના સમાજમાં જે એમના વર્તનથી, હજુ તો એમને જ્ઞાન નહોતું મળ્યું, બોલો જ્ઞાન નહોતું મળ્યું, પણ એમનું વર્તન અને એનો વ્યવહાર એટલું બધું સુંદર, એના શર્ટ પર તો કોઈ ડાઘ જેવી વસ્તુ જ નહીં હોય, એટલે એને બધા મોટા કરીને બોલાવતા, આવો મોટા સાહેબ, આવો મોટા સાહેબ. કેમ બોલે મોટા સાહેબ? કારણ કે કોઈ ડાઘ નથી, એક પ્રકારનું કે ભાઈ આના પર કોઈ ડાઘ હોય કે આ આવું કરે છે, તેવું કરે છે, આને ખોટું કર્યું છે. કેવું હોય એના પાસે તો ખાલી એટલું જ હોય કે એટલું બધું એમનું વખાણ કરતા હોય. શા માટે? કારણ કે એ ઓલ ધ ટાઈમ ઓબ્લાઇઝિંગ કરતા હોય, કેમ કરીને બધાને સુખ આપે, કેમ કરીને બધાને હેલ્પફુલ થાય. એવા બધા લોકો હતા. જ્યારે પછી દાદા પાસે આવ્યા ત્યારે પછી એ વાત કરે, દાદા એને તો આ સમાજના લોકો તો એને ભગવાન તરીકે માને છે, પણ તમારી સાથે આમ આવીને બેઠા છે. શા માટે? કારણ કે દાદા જાણતા હતા કે આ મોટા માણસ કહેવાય જેને કોઈ ડાઘ ના હોય. એને દાદા બહુ સંભાળતા હતા અને સમજાવતા હતા કે તમને ખબર નહીં શું મળી ગયો, તમે તો ઓલરેડી તમારું બેકગ્રાઉન્ડ એવું લઈને આવ્યા છો, પછી જોડે દાદા ભગવાન મળી ગયા, હવે બીજું શું જોઈએ તમને? કશું જ નહીં. હવે તમારા સમાજના લોકોને બધાને દાદાની વાત કરજો, તમારું કામ થઈ ગયું. આવા બધું દાદાની સાયન્સ છે. એ ચારિત્રમાં પણ મોટો હોય. હા, ચોખ્ખો હોય ને ચારિત્રમાં, એકદમ ચોખ્ખો, એકદમ ચોખ્ખો. દાદા તરત જ પારખી જાય ને. હા, પારખી જાય તરત જ. એ જતા હતા ને પાછળ, તો પાછળથી બધી વાત કરે ને દાદા કે આજે આ ભાઈ આવ્યા હતા, અને સત્સંગમાં બધી વાત થઈ હોય અને દાદાની એક એક વાત આમ પકડાતી હોય, તો પછી પાછળથી વાત કરતા હતા કે ધન્ય છે આ ગજબનું એ લઈએ. કારણ દાદા તો આરપાર જોતા હતા, બધું દેખાઈ આવે, તો આમ વાત કરતા કરતા બોલી જતા હતા. આવા બધા લોકોને તો બહુ જબરજસ્ત પુણ્ય લઈને આવેલા છે બધા. એમને તો કઈ જ્ઞાનની બી જરૂર નહીં. એક દાદાને આશીર્વાદ મળી ગયા ને, તો એટલે કવિરાજે નહીં લખ્યું કે ખાલી દર્શન કરતા એનું મોક્ષ થઈ જાય. આમ આમ અડી જાય ને કોઈ દાદાને, હા, અને તૈયાર માલ હોય ને તો એનું કામ થઈ જાય. અમારે તો બધું બહુ બુદ્ધિ લઈને આવેલા, જાત જાતનું ડેબિટ બેલેન્સ લઈને આવેલા, પણ કેટલા બધા એવા તો લોકો હતા ને કે પાછળનું બહુ સારું લઈને આવ્યા હોય પુણ્ય. એને તો દાદાનું ખાલી આમ ટચ થઈ જતું તો એનું કામ થઈ જતું હતું. બોલો, ગજબ ગજબ વાત, ગજબ. સાહેબ એક બીજું એક હતું નાનું, કે આ જે બુદ્ધિ છે, બુદ્ધિ એ જ અહંકારને આગળ ધકેલે ને, આમ પેલો કરવા, અહંકાર ઉભો કરવા, આ બુદ્ધિ જ એને પાછળથી ધક્કા મારે ને. હા, બુદ્ધિ અને અહંકાર નું બંને જોડેનું કનેક્શન છે. બેનું જોડે કનેક્શન હોય. હા, બુદ્ધિ શું કરે? બુદ્ધિ બધું બતાડી દે કે આ આમ થશે, નુકસાન થશે, તમારું આમ થઈ જશે, ફલાણું થઈ જશે, બધી રીતે એમને બધા પર્યાયો બતાડી દે, એને બધું ઊંધું ઘુમાવી દે. પણ એક્શન ક્યારે થાય? જ્યારે અહંકાર ત્યાં સાઇન કરે. અહંકાર સાઇન કરે ત્યારે તમારું એક્શન પ્લાન થાય. ત્યાં સુધી હા, ત્યાં સુધી બુદ્ધિ તમને બતાડીને તમારું તેલ કાઢી નાખશે. બરોબર, તેલ કાઢી નાખે. પણ એટલે તે જગ્યા નહીં દાદા કે જે પ્રજ્ઞા શક્તિ બેસાડી છે, એટલે પછી ત્યાં અહંકારને શું કરે પ્રજ્ઞા શક્તિ કે આવું કરીશ તો મરી જઈશ, આમ કરીશ તો એ થઈ જશે, એટલે સાઇન ના થાય. એટલે સાઇન ના થાય ને તો પછી પલટો મારે. પણ જે બુદ્ધિના કયા પ્રમાણે અહંકારે સાઇન કરી દીધી, તો પછી તો વાત ખલાસ થઈ ગઈ. પછી ફરી તમારે એકથી મહેનત કરવી પડે એમના પર, એ સંજોગ માટે. હા, બરોબર. એટલે આ બધાની ચારે જણાની બહુ મોટી પાર્લિયામેન્ટ ચાલે છે અંદર. દાદા કે ને અંતસ્કરના જે 4 ભાગ છે ને, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ પકડમાં આવી ગયા ને એટલે તમારે અંદર તો એવી બધી સમાધિ રહી કે પૂછો નહીં. કઈ બી બુદ્ધિબેન બહુ બોલવાનું શરૂ કરે ને, ઘણી વખતે તો દાદા એવું કહેતા હતા, બુદ્ધિબેન બાજુમાં બેસો. ઘણી વખતે કહેતા જા તારી સાસરી જા, એવા બી શબ્દો વાપરતા હતા. કેમ વાપરતા હતા? કારણ કે બહુ હેરાન કરે. હેરાન કરે તો પછી દાદા કે પછી હન્ટર મારવું પડે કે ના મારવું પડે? મારવું જ પડે ને. હા, કે હજુ કેટલી માર ખવડાવશો બુદ્ધિબેન, કેટલી માર ખવડાવશો? અનંત અવતાર અમારા રખડી મર્યા છે. શા માટે રખડી મર્યા? કારણ કે દાદા કહેતા હતા કે જે બધા મહાત્માઓ અમને અહીંયા મળ્યા છે તે મહાવીરની સભામાં બેઠા હતા. કેમ દાદા આવું વાક્ય બોલ્યા હશે? નહીં તો અમે મહાવીરની સભામાં નહીં બેઠા હોત તો અમને દાદા ભગવાન મળત બી નહીં. કારણ કે બોલનારા એક જ જ્ઞાની પુરુષ હતા, દાદા ભગવાન, કે આ બધા મહાત્માઓ છે ને આ બધા મહાવીરની સભામાં બેસીને આવેલા છે.
અને ચટણીના સુખ માટે રખડી મર્યા. હમ પણ હવે તો શાનું ચટણીનું સુખ? હવે તો આપણે જાગૃત થઈ ગયા. તો હવે વારે ઘડીએ કહેવાનું, બુદ્ધિબેન હવે જાઓ, ઘર ખાલી કરો, અમે વિનંતી કરીએ છીએ. હવે અમારે પાછું મોક્ષે જવાનું છે. ફરી દાદા કહે છે કે ફરી એવો બીજો કનેક્શન નહીં મળશે હજારો લાખો વર્ષ સુધી. આ છેલ્લો કનેક્શન તમે જે મળ્યો તે મળ્યો, એમાં જે ફાવી ગયા તે ફાવી ગયા. બરોબર છે, સાચી વાત એટલે છે. બુદ્ધિબેન હજુ ક્યારે અમને હવે છોડશો? અમારું ઘર ક્યારે ખાલી કરશો? ક્યારે ખાલી કરશો? એવી રીતે દાદા કે છે એમને હાથ જોડીને, પટાવીને, હન્ટર મારીને, ગેટ આઉટ કરીને એવા બી શબ્દો વાપર્યા કે બહુ હેરાન કરે ને બોલો ગેટ આઉટ. હવે એવું દાદા જોરથી બોલતા હતા ને અમે આમ એવું થઈ જતા હતા. પછી આ દાદાની પ્રેક્ટિસ કરેલી. ઘણી વખતે બહુ છે ને 15-20 મિનિટ સુધી બધી વાત ચાલુ આગળ વધે ને પછી એ તો બૂમો બૂમ કરી દેવું પડે. દાદા નહીં બોલતા હતા, ગેટ આઉટ કરી દેવાનું. અને જેવી રીતે ગેટ આઉટ બોલીએ ને એકદમ ખલાસ થઈ જાય બુદ્ધિ. તમે ઓબ્ઝર્વ કરશો. અમે તો બહુ ઓબ્ઝર્વ કરેલું કે ઘણી વખતે બુદ્ધિ થોડી હેરાન કરવા આવે ને, જાતનું બતાડે, આમ થશે તો આમ કરીશું, આમ થશે આમ થશે. પછી અમે બૂમ પાડીએ કે ચાલો હવે તને છોડીશ નહીં. અને જેવી બૂમ પાડીએ ને ગેટ આઉટ કરીને તો બધી શાંત થઈ જાય. એક સમજી જાય કે આ દાદાનું શબ્દ વાપર્યું, ગેટ આઉટ. હા, કરેક્ટ કરેક્ટ. બીજું એક હતું કેશવાનંદ સાહેબ કે આપણે હમણાં કેટલા વખતથી એવું ગીતાબેનને થાય કે દાદા ભગવાનનો ફોટો છે ને એકદમ મોટો સરસ, તેની સામે બેસી બરોબર, અને આમ છે ને બધું આમ જાણે કે ઠંડુ પડી ગયું ને અંદર, આમ જાણે કશું જ નહીં, કઈ મન બુદ્ધિ ચિત્ત અંગને કઈ આવે જ નહીં. આમ એકદમ દાદા ભગવાનને જોયા કરે, આખું બધું શાંત, મૌન મૌન કહીએ ને આપણે, આમ કઈ મોઢામાંથી પણ શબ્દ ના નીકળે. એવી રીતે કલાક બેસી રહું તોય પણ થઈ જાય છે. એવું હમણાં થોડા દિવસથી થાય છે સાહેબ. બહુ સારું, બહુ એ રહે છે, એમાં કઈ વિચાર કઈ નથી આવતું, ખાલી બસ દાદા ભગવાનને જ જોયા કરું, બીજું કઈ જ નહીં વચ્ચે. બહુ સારી. આવું જયારે ઘરમાં એકાંત હોય ને, એકાંત જયારે કોઈ બાઈઓ કોઈ ના હોય ને, બધા એમના કામ કરી નીકળી જાય ને, ત્યારે પછી શાંતિથી આપણે દાદા એમ બેસી જવાનું. બહુ સરસ, બહુ સરસ. એ તો બહુ સારામાં સારી વસ્તુ કહેવાય. અમને બી આ બહુ થતું હતું કે ભાઈ અમે ઘરમાં કોઈ ના હોય ને, કોઈ શાંતિ હોય ને, તો કેવું હોય કે દાદા ભગવાન દેખાય, કે દાદા ભગવાન કેવી રીતે બેસતા હતા, કેવી રીતે વાતો કરતા હતા. આ મોટામાં મોટું નિધિ ધ્યાસન કહેવાય, જબરજસ્ત પરિણીતિ કહેવાય. અને આવું થાય ને, નહીં તો તમે 5 મિનિટ બેસો ને ગીતાબેન, તો તમારે એટલા બધા વિચારો આવે, તમે આંખ બંધ કરીને બેસી બતાડો. તમે તો કહો છો કલાક સુધી બેસી શકો, અમે તો 10 મિનિટમાં બધી દુનિયાભરના વિચારો આવી જાય, અને બુદ્ધિ ક્યાં ની ક્યાં લઈ જાય, અને બીજું ચિત્ત ક્યાં લઈ જાય. આવી પરિણીતિ થાય ને તો અમે તો નમસ્કાર કરીએ કે ભાઈ એક જગ્યા પર દાદાને ત્યાં કેન્દ્રિત થયું મન. આખો દિવસ મન કૂદાકૂદ કરે, આમ કરી આવું. ફ્રી બેઠા હોય તો ચાલો હવે માલમાં જઈને આમ કરીને આવું, આમ ફ્રી ટાઈમ પાસ નથી થતું, આમ કરીને આવું. આખો દિવસ છે ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે ને પોતાના ઉપર હાવી થઈ જાય છે. પણ આપણી તો દાદાની બહુ મોટી પુણ્ય છે કે દાદાનું વિજ્ઞાન હાથમાં મળી ગયું છે, અને પછી મન શાંત થઈ ગયું છે. હવે બીજી કોઈ બહારની વસ્તુમાં કઈ અટ્રેક્શન રહેતું નથી. ઓલ ધ ટાઈમ એવું થાય છે કે ભાઈ હવે કેમ કરીને બસ દાદાનું આ વિજ્ઞાન અંદર સમાઈ જાય, દાદાની હું ભક્તિ કરું, અંદરના જે કઈ દોષો છે એને સાફ કરું, પ્રતિક્રમણ કરું, બરોબર. આ બધું જે ભરેલું માલ છે એને જોયા કરું. આમાં શું થાય છે મેઇન કે આપણે દાદા ભગવાનની સામે જોઈએ ને, તો આમ દાદા ભગવાનનું મુખ પણ આમ જાણે હસ્યા જ કરે ને આપણી સામે, એમ આપણને વર્તાય. એટલે આપણને છે ને એની અંદર જ આપણું ચિત્ત રહ્યા કરે કે હા જુઓ. એટલે ભાઈ બીજે ક્યાંય આડું અવળું તો જાય નહીં, અને ક્યાંય કશું નહીં, એકદમ શાંત એવું કે અંદર કઈ આમ આપણે એ જે શાંતિ મળે છે ને, એવી તો હજી મેં જોઈ નથી ક્યારે. એવી શાંતિ અંદર. આ તમે વાત કરીને મને યાદ આવે છે કે કેશવના નિમિત્તે 2-3 દાદાના સરસ ફોટોગ્રાફ નીકળી ગયેલા. 3-4 ફોટોગ્રાફ એવા સરસ નીકળેલા ને કે એ દાદાનું ફોટો જુએ ને કે દાદાનું નિરંતર નિધિ ધ્યાસન રહે. તો દાદા છે ને એ કહેતા હતા કે ભાઈ આ બહુ સરસ ફોટોગ્રાફ નીકળ્યું છે દાદાનું, બરોબર. તો આ બધા મહાત્માઓને આપીએ આપણે.
તો એવી જયારે વાત કરીને તો એ જ વખતમાં દાદાએ એ નિસ્બતમાં એ જ કનેક્શનમાં વાત કરેલી કે આ જે બધા દાદાને ફોટો મળી જાય ને તો દાદાને પાસે એક મહાત્મા સિમંદર સ્વામી દાદાનો ફોટો લઈ આવતા હતા અને કલાકો સુધી દાદા આમાં વિધિ કરતા હતા, જાણે પ્રાણ પ્રતિષ્ઠા કરતા હતા. એ જમાનામાં એક મહાત્મા જેટલા 50,000 મહાત્મા હોય ને તો દરેક મહાત્મા તે વખતે છે ને એક ફોટો જે ઘરમાં લગાડ્યું હશે ને તો આજે પણ કે છે કે આ દાદાનું વિધિ કરેલું ફોટો છે. એમાં શું છે, દાદા પ્રાણ પ્રતિષ્ઠા કરતા હતા. તો દાદાએ ખબર છે શું કહેલું તે દિવસે કે આ બધાને એની શું કિંમત થશે? મેં કીધું દાદા આટલી કિંમત થશે તો બધાને આપી શકાય? મેં કીધું હા દાદા, કેમ ના આપી શકાય? તો આમ દાદાને થયું તો દાદાએ તે વખતે કહેલું કે આ ઘરમાં જયારે દાદાનું આ ફોટો પહોંચી ગયો હશે ને તો આખા જગતનું કલ્યાણ થઈ ગયું હશે. બોલો, સિમંદર સ્વામી અને દાદા ભગવાન એ બે જણાનું ફોટો ઘરમાં પહોંચી ગયું હશે ને તો તે દિવસે સમજો કે આખા જગતનું કલ્યાણ થઈ ગયું હશે. એટલે દાદાને આ જે દાદાના ફોટોગ્રાફમાં જે લોકોને નિધિ ધ્યાસન થાય છે ને કે દાદા આખું આમ અંદર પ્રગટ થતા હોય એવું લાગતું હોય દરેકને. દાદા હસતા હોય, પછી સપનામાં બી એવા જ દાદા દેખાય જેવા તમે દર્શન કર્યા હો. આ દાદાની કે આમાં કઈ બહુ મોટી સાયન્સ નાખેલી છે. કારણ કે મેં પહેલી વખત જોયેલું જયારે અમે નવા હતા ને તો મેં કીધું દાદા ભગવાન પોતે હાજર છે, પછી આ ફોટોમાં આમ કરીને કલાકો સુધી પછી આ મહાત્માઓને ફોટો આપે છે, તેમાં શું કરતા હશે દાદા? એટલે આખી પ્રાણ પ્રતિષ્ઠા કરતા હતા કે એ બધા દાદાનો ફોટો તમારી સાથે વાતો કરશે. અને આજની બી તારીખમાં ઘણા બધા અમે ઘરમાં અમારા ઘરમાં બધા મહાત્માઓના ઘરમાં જ્યાં બી દાદાના ફોટા છે ને એ દાદાની સાથે વાતો કરે છે સાહેબ. મારા મધર તો આખી લાઈફ દાદા સાથે વાત કરેલી, આખી લાઈફ. અમે રૂમમાં જઈએ ને, રૂમ બંધ હોય દરવાજો તો અંદરથી અવાજ આવે, તમે કહો રૂમમાં તો કોઈ છે નહીં, મમ્મી કોની સાથે વાત કરે છે? તો જયારે બી અંદર જવું ને હા તો મમ્મી છે ને અમે એનું મોડું આગળ હોય, અમે એની પાછળથી દરવાજો ખોલીને જોઈએ કે શું કરે છે. તો અમે જોઈએ, જયારે બી જોઈએ ને દાદાના ફોટોની સામે બેસી વાતો કરતા હોય. મેં કીધું આ મધરને કેવું હશે કે એની સાથે પછી દાદા એમને જવાબ બી આપે. એટલું બધું આનંદમાં રહેતા હતા એ દાદાના ફોટાને પકડીને આખું લાઈફ કાઢી નાખ્યું. 94 વર્ષે ગયા ને તો દાદા સિવાય કશું હતું જ નહીં. દાદાનું જ નિધિ ધ્યાસન, દાદા તમારે મારે લેવા આવવું પડશે, દાદા તમને આવું કરવું પડશે, નિરંતર વાત કરતા હતા. એટલે કેવું નિધિ ધ્યાસન રહેતું હશે. આ દાદાની કઈ સાયન્સ છે, આજે તમે વાત કરો છો ને આ તમને રહેતું હોય તો બહુ સારું. આ બહુ મોટું નિધિ ધ્યાસન કહેવાય. એકચ્યુઅલી શું છે સાહેબ કે નાનપણમાં બધું મળી ગયું, નાનપણથી જ. એટલે છે ને હવે બહુ પેલી આમ ખાઈ જવું ને આમ લઈ આવું ને પેલું ને ફલાણું પેલું લઈ આવું ને આ મોલમાં જઈને ખરીદી આવું, એવું કશું જ રહ્યું નહીં. બધું પતી ગયું. એની મેરે બધું મેરે પતી ગયું, ખરી પડી જાણે માલ ખાલી થઈ ગયો. હવે જોયું છે ને કેટલા બધા મહાત્માઓને આવું થાય છે. બોલો, કશું વિચાર જ ના આવે, ઘરથી બહાર જવાનો બી વિચાર ના આવે કે ભાઈ હમણાં કેટલા અઠવાડિયાથી હું ઘરે બેઠો છું તો જરા બહાર જઈને ફરી આવું, એવું બી વિચાર ના આવે. શું નહીં આવે. કારણ કે આત્માનું જે અનંત સુખ છે તો એને ટચ કર્યું નથી ને. એક વખત ટચ થઈ જાય ને તો તમે ઘરથી બહાર ના નીકળો. ઘરમાં તમને નિરંતર 24 કલાક આનંદ, સમાધિ અને આત્માના અનંત સુખમાં જ તમે રચ્યા પચારો. બહાર જવાનો વિચાર બી ના આવે. કારણ કે બહાર ગયા તો બધા સંજોગો ભેગા થશે, ચિત્ત બીજે ઠેકાણે જશે, પછી સંજોગ બદલાશે, આખું બધું જે કોન્સન્ટ્રેશન બધી આત્મા તરફની સીધી બીજી તરફ બાહ્ય દુનિયામાં જતી રહે. અરે આપ બિલીવ નહીં કરો, અમારું અમારા રિલેટિવ્સમાં એક જણનું મેરેજ છે. ત્યાં હૈદરાબાદમાં પેલું મોટું પેલું છે ને સ્ટુડિયો, રામોજી સ્ટુડિયો કે શું એવું કઈક નામ છે, બહુ મોટો. હવે એ સ્ટુડિયો તો બહુ મોંઘા ભાવમાં બધા મળે એવું બધું હોય એ લોકોને, મોટા માણસ એટલે બધું મોટું. તો મારા ખાસ અંદરના રિલેટિવ, તેનું લગ્ન છે, 3-4 દિવસના ફંક્શન. બોલો, ના મેં કીધું મને નથી આવતું. કે બધા એમ કે આવો મોટો લાભ છોડી દો છો, આટલું મોટું સ્ટુડિયો, લોકો ત્યાં જવા માટે એ કરે તો તમને આમ ઘરે બેઠા મળ્યું છે. કીધું ના ભાઈ, મને આત્માનું સુખ મળ્યું છે, મને હવે ક્યાંય નથી જવું. ત્યાંથી પેલા લોકો યુરોપ થી આવ્યા, બંને જશે સૈનિક, મને પણ આપણને હવે કઈ રસ જ ના રહ્યો. રસ જ ના આવે, બિલકુલ. અંદરથી રસ જ ના આવે.
આ લગ્નમાં ને આ બધા છે ને બધા મહાત્માઓને પૂછો ને કે ના છૂટકે જવાતું હોય, કઈ વ્યવહાર બહુ બગડી જતું હોય ને, બહુ નજદીકનું બહુ રિલેશન હોય અને ત્યાં ના જઈએ તો દાદા કે ને લોકો આંગળી ચીંધે કે આ શું કરે છે આ વ્યવહારમાં. આ દાદાના આવા મહાત્મા હોય તો એવા સંજોગોમાં શું છે, ના છૂટકે અમારે ત્યાં આંગળી કોઈ ના ચીંધે, આપણું વ્યવહાર ના બગડે, કારણ કે વ્યવહાર અને નિશ્ચયની ઉપર ગાડી પડેલી છે. હવે સપોઝ તમારે કોઈ જબરજસ્તી કરે કે ત્યાં તમારે રામોજી સ્ટુડિયોમાં આવવું પડશે તો તમારે જવું એ પડે. તો એ આપણે દાદા શું કે એક વખત બે વખત કઈ જોવાનું કે આપણે રસ્તો મળી જતું હોય કે મારે છે ને હવે ઉંમર આવી થઈ ને હવે મારે જવાતું નથી અને મને આ બધું હવે ગમતું નથી, પણ નહીં તમારે તો આવવું જ પડશે. તમે તો આમ ફોઈબા થાવ, આમ થાવ, તેમ થાવ, તમારે તો છૂટકો જ નથી. તમે નહીં આવો ને તો અમે નહીં જઈએ. હવે વસ્તુ બગડવાની શરૂ થાય ને ત્યારે દાદા કે ના છૂટકે તો પછી સંભાવે નિકાલ કરવાનો. અને ગીતાબેનને કહેવાનું, ગીતાબેન ત્યાં લગ્નમાં જાઓ છો ને એક એક પળ ઉપયોગમાં રહેજો, બરોબર. ત્યાં છે ને સ્લીપરી સિચ્યુએશનમાં તમારે જવું પડે છે. પહેલાથી બધી પ્રોટેક્શન લઈને જજો. હવે કે જો આજે તમારી પરીક્ષા છે કે તમે કેટલો વખત જ્ઞાનમાં રહ્યા, હવે તમારી પાસે સંજોગ આવ્યો છે, હવે એનું સંભાવે નિકાલ કરો. જ્ઞાની પુરુષ એવું કરે. પણ જો એક વખત બે વખત કહેવામાં છૂટી જવાતું હોય તો એના જેવું એકેય નહીં. આપણે તો છૂટી ગયા 2-3 વખતમાં. એટલે દાદા ભગવાન ઉપકાર માનવાનો કે આપણને આ લોકોએ છોડ્યા. હા, છૂટા કરી દીધા. અને પહેલાથી જ પ્રાર્થના કરવાની. જયારે આવ્યા હોય ને તો પહેલાથી જ પ્રાર્થના કરી, દાદા હવે આ મારું ફાઇલ આવ્યું છે, મને લઈ જાય, હવે તમે જ કઈ એમના અંદર બેસીને કે એવું કરાવો ને કે મારાથી ના જવાય. તમારું નિશ્ચય પાકું હોય ને તો આખું બધું વ્યવસ્થિત બદલાઈ જાય એવું છે. ગીતાબેન, તમારું નિશ્ચય હોય ને 1% બી કોર્નરમાં તમારા હૃદયમાં હોય ને કે કોઈ કે ને રામુજી એટલે બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટું સ્ટુડિયો કહેવાય ત્યાં. હા, તો ત્યાં તો એટલું બધું આમ જોવાનું મળે ને લોકો રાહ જોતા હોય કે કઈ ચાન્સ મળે તો જઈ આવે. હવે ત્યાં આવા સંજોગમાં તમારો અંદર ક્યાંય સિગ્નેચર ના હોય, તમારું અંદર મટીરિયલ ના હોય અને આત્મા સિવાય તમારે કઈ જોઈતું ના હોય ને તો આખું તમારું નિશ્ચય એવું પાવરફુલ હોય ને તો આખો સંજોગ બદલાઈ જાય. એવું મેં જોયું છે. સાચી વાત છે. પણ 1% બી તમારી સાઈન હોય ને ચાલો જઈ આવીએ તો ખરા, ફરી ક્યારે ચાન્સ મળશે જોવાનું, એટલે પછી સ્લીપ થઈ જાય. પછી તો તમારે જતા વગર છૂટકો જ નહીં. એના અંદર પછી નિશ્ચય પાકો થઈ જાય, મને ગીતાબેનને તો લઈ જ જવું છે, કારણ કે તમારી અંદર સિગ્નેચર છે. જયારે સમજી ગયા ને તો હું એટલી બધી અંદર રૂમમાં જઈને ખડખડાટ હસવા માંડી કરે, દાદા ભગવાને મારી લાજ રાખી, દાદા ભગવાને મારી લાજ રાખી. એ તમારો નિશ્ચય છે, નિશ્ચય છે. જય સચિદાનંદ. ગીતાબેન, જય સચિદાનંદ. જય સચિદાનંદ. કેશવાનજી, હવે આપણો ટાઈમ થઈ ગયો છે, પણ હવે આપણું નવું સામાયિક અને પ્રતિક્રમણ શરૂ કર્યું છે કસાયો ઉપર. હા, કે આપણે તો કસાય હાલતા ચાલતા બધા થતા હોય છે, તો એના વિશે તમે ફોલ પાડો કે આપણે શું પુરુષાર્થ કરવો જોઈએ, ક્યાં ધ્યાન આપવું જોઈએ, તમે શું કરો છો? એક મિનિટ બરોબર. કેશવનજી, હવે આપણો ટાઈમ થઈ ગયો છે પ્રતિક્રમ અને સામાયિક નો, અને અમે હમણાં ગઈકાલથી શરૂ કર્યું છે આપણે કસાયોનું. એટલે તમે થોડી ફોડ પાડો એમાં આપણે કસાયો અને શું કરવું જોઈએ, ક્યાં આપણે ભૂલ કરીએ છીએ, તમે શું કરો છો? જય સચિદાનંદ. જય સચિદાનંદ. આ બહુ મોટી વસ્તુ છે. દાદા કહેતા હતા ને કે આ ક્રોધ, માન, માયા, લોભ જે બહુ મોટા 5 દુશ્મનો છે ને એ છે ને છોડતા નથી. અને પછી આપણી પાછળની પણ એટલી બધી સિગ્નેચરો અને ડેવલપમેન્ટ લઈને આવેલા હોય છે, તો આપણે તો આ હાલતા ચાલતા મળી ગયું. દાદાએ તો આમ પકડીને સીધા લિફ્ટમાં બેસાડી દીધું. પણ આ જે બધું ભરેલું માલ જ્યારે નીકળે છે તે વખતે જબરજસ્ત પુરુષાર્થ કરવું પડે છે, જબરજસ્ત. કારણ કે એ બધું ક્રોધમાન માયાલોભ છોડે નહીં. એ તો પોતાની અંદર જે દુશ્મનો બેઠા છે ને, અને આપણે અંદર જે દુશ્મનો બેઠા છે એ શા માટે આપણે બેસી રહેલા છે? કારણ કે આપણે એમને વારે ઘડીએ ખોરાક આપ કરીએ છીએ. ખોરાક આપીએ ને એટલે બધા દુશ્મનો અંદર બહુ મોટા થતા જાય, અને એટલે નીકળવામાં બહુ ટાઈમ લાગે, અને નીકળવામાં ટાઈમ લાગે એટલે આનંદ ઉભરાય નહીં. આનંદ ઉભરાય નહીં તો આપણે ખબર પડે. આ ક્રોધ કોઈ કરે તો ક્રોધિત માણસ કોઈને ગમે ના ગમે. ક્રોધિત માણસ આવીને ઉભો રહે તો એ તો પેલે
બીજાને તો બિલકુલ ગમે નહીં, પણ એ જ્યારે ક્રોધ કરે ને તો એને પોતાને ગમે નહીં, એને બી એટલી બધી બળતરા થાય અને એની અંદર કેટલી બધી જીવાત મરી જાય. આ કશાયો અને આ ક્રોધ, માન, માયા, લોભ એ બહુ મોટા દુશ્મનો છે. દાદા કહેતા હતા વારે ઘડી એના પર ઉપયોગ રાખો. અને પેલું આખો દિવસ દાદા કે અમને તો સ્ટાર્ટિંગના દિવસોમાં તો દાદાએ એક એક વસ્તુ પર અમને પ્રતિક્રમણ કરાવતા હતા કે સાંજે સૂતા પહેલા બેસવાનું અને પૂછવાનું કે સવારથી લઈને સાંજ સુધી આજે મેં શું કર્યું, આજે કોના પર મેં કશાય કર્યા, આજે મેં કોના પર ક્રોધિત થયો, આજે મેં કોની સાથે આ બધા લોભની વાત કરી, આ બધા કેવી રીતે મેં આજે શું કર્યું. અને આમ કરીને પછી એક એકને ધોઈને સાફ કરાવતા હતા. કારણ કે એ જો બધું માલ સાફ ના કરીએ ને તો આત્માનું સુખ જે અનંત સુખનું છે ને આની લીધે જ અટકેલું છે. જો એ આપણા હાથમાં આવી ગયો, આ ક્રોધમાન માયા લોભના જે બધા કશાયો અને બધા જે ભૂતો આપણે હાથમાં આવી ગયા અને આપણે એમને આપણા ઘરમાંથી બહાર કાઢી મૂક્યા, તો પછી તો શું, પછી તો એ કહ્યું ને કે સિમંદર સ્વામીને કેમ અરિહંત કયા, જેને ક્રોધ માન માયા લોભને હણ્યા છે, એને જીત્યા છે, ત્યારે સિમંદર સ્વામી થયા, ત્યારે અરિહંત થયા. અને આપણે અરિહંત જ્યાં સુધી નહીં થઈશું ત્યાં સુધી સિમંદર સ્વામીના કેવી રીતે દર્શન કરવા જઈશું? એટલે આપણે આ ક્રોધ માન માયા લોભ પર દુશ્મનોને જીતવું તો પડશે જ ને. આ વિજ્ઞાન મળ્યું છે એટલે તમે જીતી શકાય. વિજ્ઞાન ના મળ્યું હોય ને તો કોઈ ખાતરી નથી. આને જીતવું કઈ સહેલું નથી, કોઈને સહેલું નથી. અને આ કેટલું બધું આ મન કેવું છે, મન તો કે ને કે સાલો તમને આ બધી ઉઠામણું કરી નાખે. એટલે એક વખતે તો દાદાએ કહ્યું કે મનને જીત્યા, મનને જીત્યા એટલે તમે ભગવાનને જીત્યા કહેવાઓ. ભગવાનને જીત્યા એટલે બહુ મોટી વસ્તુ છે. ખાલી મનને જીત્યા એટલે તમે ભગવાનને વશ કરી દીધા, એવું દાદા કહે છે. એટલે આપણે આ જે મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, જે અંતસ્કરણના 4 ભાગ છે, જેમાં બધી થાય છે, એને આપણે જોવાનું શીખો કે આ કઈ જગ્યાએ આપણે ક્રોધ થયું, શા માટે થયું, કયા કારણસર થયું, આપણે કેવી રીતે એકાકાર થઈ ગયા, સામેવાળામાં શુદ્ધાત્મા નહીં જોયા. એ જાગૃતિ ઓલ ધ ટાઈમ જાગૃતિનો માર્ગ છે. આ દાદા શું કે છે કે આ જાગૃતિ સમજ કરીને બધું માલ તો નીકળ્યા જ કરશે. આપણે જે માલ ભરીને લાવ્યા છે એ તો છોડશે નહીં, માલ તો નીકળ્યા જ કરશે. પણ ત્યાં આપણો ઉપયોગ હોવું જોઈએ કે આ જો આજે આવું થઈ ગયું, કરો, પ્રતિક્રમણ કરો. આ આપણા સિગ્નેચરમાં નથી, આપણી સાયન્સમાં નથી, દાદાના વિજ્ઞાનમાં નથી. દાદા કહે છે કે ક્યાં સુધી એને પ્રોટેક્શન કરશો, આ બધા ભૂતોને પ્રોટેક્શન કરશો તો 3 વર્ષનું એક્સટેન્શન મળશે. ક્યારે જઈશું? આ બધાને આપણે ક્યાં સુધી એક્સટેન્શન કરાવીશું? જ્યાં સુધી એ ઘર ખાલી ના કરે તો આત્માનું સુખ કેવી રીતે આવશે? ક્યાંથી આવશે સુખ? એટલે આ બધા કશાયોને આપણે જીતવાનું છે. અને કશાયો બી શા માટે, કઈ બાબત માટે, કયા કારણસર? આટલું મોટું વિજ્ઞાન મળ્યા પછી કશાયો? સામેવાળાને અંદર શુદ્ધાત્મા ના દેખાય, સામેવાળાના વર્તનના દોષો દેખાય, અને પોતાની જાતને જ બધું કે હું રાઈટ છું, એટલે પોતાની સાથે બી હજુ નિષ્પક્ષપાતી નથી થયા. તો આવી રીતે બૂમાબૂમ કરીને, વાતોચીતો કરીને, અટાવી પટાવીને, એ દાદા પછી એક બીજું શબ્દ બોલતા હતા, અટાવી પટાવીને પણ આપણે આમાંથી નીકળી આવો. દાદાની વસ્તુ સમજાવો કે દાદા કેવી રીતે રહેતા હતા. દાદાએ કોઈ દિવસે કશાય કર્યા હીરાબા સાથે? દાદા ભગવાને કોઈ મહાત્મા સાથે કોઈ દિવસે કશાય થતા હતા? ગમે તેટલું ઊંધું કરે તોય કશાય નહોતા થતા. બોલો, તોય દાદાને જ્ઞાન હાજર થઈ જાય કે આ કોની શક્તિ કામ કરી રહી છે, આ કોના તાબામાં છે, આ કોણ એની પાસેથી કરાવે છે. આ આખું વિજ્ઞાન છે. જે દાદા વિજ્ઞાનમાં રહેતા હતા એ જ વિજ્ઞાન દાદાએ અમને શીખવાડ્યું છે, અને એ જ વિજ્ઞાન દાદાએ અમને આપ્યું છે. અને આટલું મોટું વિજ્ઞાન મળ્યા પછી તો કશાય થાય તો પછી આપણે તો બરકત જ ના રહી આપણામાં. એટલે આના ઉપર ઉપયોગ રાખો. દાદા શું કે છે કે તમે અને બીજી બધું ખાસ દાદા વસ્તુ કહેતા હતા કે આપણે આ ખબર નથી પડતી એનું શું કારણ છે? કારણ કે આપણે પોતાની જાતને નિરંતર પ્રોટેક્શન જ કરતા હોઈએ છીએ. પોતાની જાત તો આ મને કશાય છે ને આના લીધે થયા, આ સીધી રીતે કામ કરે તો મને આવું બધું વિચાર બી ના આવે, આની સાથે મને ક્રોધ બી ના આવે,
અને આખો દિવસ આડા કામ કરે છે, આખો દિવસ આડું જ કરે છે, હું જેમ કહું એનું ઊંધું જ કરે છે. અરે પણ એ કયા કારણસર થાય છે એમને જુઓ, જ્ઞાન વાપરો, જાગૃતિમાં આવો, બીજાના દોષ જોવાના બંધ કરો, પોતાનો હિસાબ જુઓ કે મેં એમને આવું આપ્યું છે એના લીધે આ આવું કરે છે. એટલે કોઈ પણ પ્રકારનું ક્રોધમાન માયા લોભમાંથી આપણે છૂટવા માટે એક જ રસ્તો છે કે આ દુશ્મનોને આપણે હડવાનું છે, આ દુશ્મનોને આપણે જીતવાનું છે. અને આવું જ્યારે નિશ્ચય કરીશું ને તો દાદા દોધ બંધ શક્તિ આપે છે. આપણે નિશ્ચય નથી કરતા, દાદા પાસેથી શક્તિ નથી માંગતા, એટલે આ બધા ભૂતો અમારા પર હાવી થઈ જાય છે. પણ જે દિવસે આપણે દાદા પાસેથી શક્તિ માંગીશું કે હે દાદા ભગવાન, મને આ કશાયમાંથી હવે મુક્ત થઈ જવાનું છે, હવે મને આમાંથી બધું બહાર કાઢી લેવાનું છે, અને દાદા ભગવાન આપ મને શક્તિ આપો, અને મારો નિશ્ચય પાકો છે કે નિરંતર આ આજ્ઞામાં રહીને દાદા મને હવે આ મોક્ષે જવું છે, તો બધા સંજોગો એવા ફેવરેબલ આવી જશે. તમે જેવી રીતે નિશ્ચય કરશો, જેવી રીતે તમે દાદા પાસેથી શક્તિ માંગશો, એ બધા સંજોગો અમે જોયેલા છે કે એની મેળે હાજર થઈ જાય છે. અમે બહુ કશાવ થતા હતા, બહુ ગુસ્સે થઈ જતા હતા, પછી અમે દાદા પાસેથી ખૂબ શક્તિ માંગી કે દાદા આવું બધું, આવી બધી વિજ્ઞાન મળ્યા પછી આવું બધું ના ચાલે. દાદા દાદા તમે મને એવી શક્તિ આપો, અને આજથી હું નિશ્ચય કરું છું કે શરીરના 2 કટકા થઈ જાય પણ આ વસ્તુમાં મારે એવું પડવું નથી, કોઈની સાથે કશાય કરવા નથી, ગમે તે રીતે કમરાવાનું. બોલવાનું બહુ થતું હોય, બોલવાથી કશાવ થતા હોય તો મૌન થઈ જવાનું. મૌન થઈને બી આપણે, મેં ઘણા બધા સંજોગો એવા બી છે, દાદા ઘણા બધા મહાત્માઓને કહેતા હતા કે વાણી બધું આવી રીતે બોલાઈ જાય છે, બહુ કડક બોલાઈ જાય છે, સામેવાળાને દુઃખ થઈ જાય છે. તો દાદા કે એક વખત આખો અઠવાડિયામાં 1 દિવસ મૌન થઈ જવાનું. એ દાદાની આજ્ઞા પ્રમાણે ફર્યા, એ મૌન થવાનું શરૂ કર્યું. આખો દિવસ 1 દિવસ મૌન રહે ને તો એને આખી વસ્તુ પકડાઈ જાય કે અંદર શું ચાલે છે, અંદર જો આવા વિચાર આવ્યા ને એના લીધે આવા કશાય થાય છે. એટલે મને આમાંથી તો બહાર નીકળવું પડશે. પછી અંદર આખું પૃથ્થકરણ થાય મૌન થવાથી. બોલવાથી તો ઉપયોગ જ નથી રહેતું. તમે બોલ કરો, ગુસ્સે થઈ જાઓ, ક્રોધિત થઈ જાઓ, તો બોલવામાં તો તમે શું બોલી ગયા એ ખબર ના પડે. પણ જે દિવસે તમે મૌન રહો ને તો આખું અંદર પૃથ્થકરણ થાય કે અંદર શું ચાલે છે, તમારા કયા વિચારો આવે છે, કયા કશાયો ઉભા થાય છે. આવું દાદા અમને પ્રયોગ કરાવતા હતા. અને જેને પણ અંદર બહુ હેરાન કરતા હોય કશાયો, તો એની સાથે આ પ્રયોગ કરી જોવાનું. એ પ્રયોગમાંથી દાદા પૃથ્થકરણ કરીને આખું વિજ્ઞાન દાદાએ અમને કહ્યું કે આવી રીતે આગળ વધાશે આપણા. બરોબર છે? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તમે ટિપ્સ બહુ સરસ આપી છે. હા, વેરી ગુડ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ત્રિમંત્ર બોલાવો. આપણે ગીતાબેન પ્લીઝ ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચ નમોકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણમ, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી સાહેબ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય રજનીકાંતભાઈ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહાત્મા હવે નેક્સ્ટ પ્રોગ્રામ આપણો સવારના 6:30 વાગે